હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ એટલે ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો જ છો કે આપણી ઇકોનોમી એન્ડ પોલિટીની વેબ સિરીઝ જે છે એ ઓનગોઈંગ છે. અને યસ, ઇકોનોમીમાં આજે આ લાસ્ટ એપિસોડ છે, કારણ કે હવે પછી આપણે પોલિટી જે છે એના એમસીક્યુ સોલ્વ કરવાના છીએ. આ 15મો એપિસોડ છે, જેની અંદર આપણે બહુ એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક શરૂ કરવાના છીએ. અને યસ વિદ્યાર્થી મિત્રો, આ ટોપિક છે યસ એને હવે જીપીએસસી, યુપીએસસી કે અધર પીસીએસ એક્ઝામિનેશન બોડી છે એને એક્સપ્લોર કરવાનું સ્ટાર્ટ કર્યો છે. ક્લિયર છે? છેલ્લા 2-3 વર્ષથી આ ટોપિકના ક્વેશ્ચન જે છે એ રેગ્યુલર બેઝિસ ઉપર બબ્બે ક્વેશ્ચન યુપીએસસી ઇવન પૂછે છે. અને સૌથી નવાઈની વાત એ છે કે આ ટોપિક સૌથી ઇઝી છે. જસ્ટ ખાલી તમે 8-10 ફંડામેન્ટલ બાબતો યાદ રાખી દો, ક્લિયર છે, વાત થઈ ગઈ પૂરી. ધેટ્સ ઓલ. સાવ એટલે સાવ ઇઝી ટોપિક છે. ક્લિયર છે? અને તમને એમ કહેવાય કે આ ટોપિક જે છે ને, ક્લિયર છે, એની પાછળ જ આખી દુનિયા ગાંડી છે. યસ, મની માર્કેટ એન્ડ કેપિટલ માર્કેટ, નાણાં બજાર અને મૂડી બજાર. પૈસો બધાને જોઈએ છે, મૂડી બધાને જોઈએ છે. ક્લિયર છે? અને ટોપિકમાં સમજવાની પણ ઇવેન્ચ્યુઅલી બહુ મજા આવે છે. ટોપિક શરૂ કરીએ એ પહેલા બહુ એક ફની ઇન્સિડન્ટ હું તમને કહેવા માંગીશ. ક્લિયર છે? આજે તારીખ થઈ 19, બરાબર છે, 19 સપ્ટેમ્બર 2024. 18 તારીખે રાત્રે લગભગ મતલબ ગઈકાલે રાત્રે એક સ્ટુડન્ટનો મને ફોન આવ્યો. લગભગ 10:30 આસપાસ ફોન આવ્યો. ક્લિયર છે? અને કીધું કે સર, મેં તમારી આ સિરીઝ જોઈ છે, બરાબર, મને ખૂબ મજા આવે છે, બધું બરાબર, કે તમે ભણાવો છો સારું, આ છે ઘણી. એટલે મેં કીધું ભાઈ, કમ ટુ ધ પોઈન્ટ. એટલે મેં કીધું બીજું શું હતું, તમે એપ્રિસિએશન માટે ફોન કર્યો? ના. કે સર એક વાત કહું, કે મારી સાથે એવું બહુ બને છે કે જ્યારે મને મોટિવેશન આવે ને ત્યારે કે હું એક દિવસમાં 6 કલાક, 8 કલાક, 10 કલાક વાંચી લઉં, 2-3 દિવસ સુધી એ મોટિવેશન દે, પણ ફરી પાછું જ્યારે કે પેલો ફેઝ ડાઉન આવે ને કે ત્યારે શું થાય છે ખબર છે? કે 4-4 દિવસ સુધી કંઈ વાંચવાની ઈચ્છા નથી થતી. ઘણી વાર સર અઠવાડિયું જતું રહે. અને ઘણી વખત તો આમ જોઈએ ને કે યાર, સવારમાં એટલો ઉત્સાહ હોય પણ સાંજે કશું એટલે કશું નથી થઈ શકતું. સર કે આમાં વાંધો શું હોઈ શકે? કે બરાબર છે. પછી કે સર કે મેં એસ્ટ્રોલોજીમાં પણ કન્સલ્ટેશન કરવાનું વિચાર્યું કે ભાઈ આવું કેમ થઈ શકે છે, આમ છે તેમ છે, બરાબર છે. એટલે મેં કીધું, જો ભાઈ તમે એસ્ટ્રોલોજીની વાત કરતા હો તો મને એની ખબર નથી પડતી, મેં કીધું. પણ યસ, હું તમને એટલું ચોક્કસ કહી શકું કે આ તમારી સમસ્યા છે ને એ કંઈ તમારા એકના માટે નથી. મોર ઓર લેસ વિદ્યાર્થી ફેઝમાં હોય, બરાબર, ખાસ કરીને ક્લિયર છે, આ કોમ્પિટિટિવ એક્ઝામના ફેઝમાં હોય, ચાહે યુપીએસસી હોય, સ્ટેટ પીસી હોય, કેટની એક્ઝામ હોય કે અધર એમબીએની કોઈ બીજી એક્ઝામ હોય, આઈઆઈટીઝને લગતી કોઈ બીજી એક્ઝામ હોય, આ બધામાં આ વસ્તુ બહુ કોમન છે. મેં કીધું તૈયારી કરતા હોય ત્યારે. અને યસ, આ બહુ નેચરલ છે. તો મને કહે સાહેબ એનું સોલ્યુશન શું? બરાબર. તો આવા બાબતમાં એક અને માત્ર એક જ સોલ્યુશન, કે જે મારું ટાઈમ ટેસ્ટેડ સોલ્યુશન છે. મને એમ લાગ્યું કે હું પણ આ જ પરિસ્થિતિમાં હતો. હું બહુ ઓપનલી એક્સેપ્ટ કરું છું કે હું આ જ પરિસ્થિતિમાં હતો. ક્લિયર છે? પછી મેં ભાઈને બી કીધું કે એ પરિસ્થિતિમાં જ્યારે તમને કંઈ કરવું નથી ગમતું ત્યારે એવું બને છે કે તમારો સ્ક્રીન ટાઈમ બહુ વધારે. મને કે હા સર, વેબ સિરીઝ ને આ તેન યુપીએ ઓલું મતલબ નેટફ્લિક્સ ને વોટેવર XYZ જે છે, યસ, એમાં કે અમે જોઈએ રાખીએ છીએ. ઓકે. તો પહેલી વસ્તુ, તમારી આળસ જ્યારે તમને વધારે આવતી હોય ત્યારે તમે સ્ક્રીન ટાઈમ રિડ્યુસ કરી દો. ભણવા માટે ઇટ ઇઝ ઓકે, બરાબર છે, કે ભણવાની બાબત છે, ઇટ ઇઝ ઓકે. પણ છતાં પણ ચલો, બહુ આળસ આવતી હોય ત્યારે એ ભણવાનો પણ સ્ક્રીન ટાઈમ રિડ્યુસ કરી દો. સ્ક્રીન ટાઈમ નોટ મોર દેન 4 to 5 hours, અને એ પણ કન્ટિન્યુઅસલી નહીં. કન્ટિન્યુઅસલી ક્યારેય નહીં. સવારમાં 2 લેક્ચર જોયા, સાંજે 2 લેક્ચર જોઈ લો, ધેટ્સ ઓલ. એનાથી વધારે કશું નહીં. ક્લિયર છે? કારણ કે માર્કેટમાં હવે ઇન્ફોર્મેશન ઓવરલોડેડ થાય છે. જેમ બરાબર જાપાનમાં હિરોશિમાની અંદર, નાગાસાકીની અંદર એટોમિક બોમ્બ બધી બરાબર હુમલો કરવામાં આવ્યો હતો, એટોમિક એટેક, એમ આજે તમારી ઉપર ઇન્ફોર્મેશન એટેક થઈ રહ્યો છે. એટલી બધી ઇન્ફોર્મેશન, એટલું બધું બોમ્બાર્ડમેન્ટ. ક્લિયર છે? ખરેખર આ તૈયારીમાં શું કરવું ને એના કરતાં શું ન કરવું ને એ ખબર હોવી બહુ જરૂરી છે. યસ, ડેઈલી બેઝિસ ઉપર આપણે જોઈએ છીએ 50-100 અલગ અલગ ચેનલ છે, બરાબર છે, ફલાણું મટીરિયલ ને ઢેકણું મટીરિયલ, આમ ને તેમ ને. આના કરતા હું એક જ વસ્તુ કહીશ, ગેટ અ ગુડ મેન્ટોર અને એમની અંડરમાં પ્રિપરેશન ચાલુ કરી દો.
આ ટાઈમ વેસ્ટ સિવાય બીજું કશું નથી. તો પહેલાં તો સ્ક્રીન ટાઈમ રિડ્યુસ કરી દો. ક્લિયર છે, તમને ચોક્કસપણે બેનિફિટ થશે. અને બીજી વસ્તુ, બરાબર છે, મોટિવેશન મેં હંમેશા કીધું તું કમ્સ શુડ ઓર મસ્ટ બી કમિંગ ફ્રોમ ઇનસાઇડ. એ અંદરથી આવવું જોઈએ. ક્લિયર છે ને? એ અંદરથી ક્યારે આવશે? બે જ વસ્તુ તમે કરો. હું ખુદ તમારા કરતાં વધારે આળસુ હતો, હું ખોટું નહીં કહું. એટલે હું એવું નથી કે અત્યારે બહુ એવો મોટો પ્રોડક્ટિવ થઈ ગયો છું, પણ મેં મારી જાતમાં બદલાવ, ઇમ્પ્રુવમેન્ટ જોયેલું છે. અને આનું એક જ વસ્તુ છે, મને મારા સાહેબે કીધું હતું कि अर्पण तुम्हें नेक्स्ट डे जो भी करना है ना, बस वो सिर्फ अगले दिन शाम को सोच लो कि भाई हाँ, આને બધા પેલા એવું કે બધા પોડકાસ્ટ વાળાની બધા નેક્સ્ટ ડે પ્લાનિંગ ને આમ ને તેમ ને આ ટેકનિક ને કાંઈ નહીં, કાલ હું વાંચવાનો છું એ નક્કી કરી લો. ક્લિયર છે? એને એમાંય ક્લિયર છે, શક્ય હોય તો ટાઈમ ફ્રેમ ફિક્સ કરો કે સવારે હું 8 થી 10 જે છે એ આટલું વાંચીશ, 10 થી 10:15, 10-20 સુધી બ્રેક લઈશ. પરફેક્ટલી ઓકે. અને એ બ્રેક છે ને યુટ્યુબમાં કે મોબાઈલમાં નહીં, એ બ્રેક છે ને જસ્ટ ખાલી આમ આટો મારો, બરાબર, લાઇબ્રેરી હોય તો નીચે ઉતરીને આવો, ફરી પાછા આમ વોટેવર. ક્લિયર છે? પણ યસ, સિમ્પલી એવો બ્રેક લો અને પછી ક્લિયર છે ફરી પાછું વાંચવા માંડો. સિમ્પલી આ એક પ્લાનિંગ કરો. અને યસ, જે દિવસે આ પ્લાનિંગ કર્યું પછી રાત્રે જાઓ તો સ્વાભાવિક છે નેક્સ્ટ ડે પ્લાન કરવાનો હશે, તો એ સમયમાં તમારે ક્લિયર છે આખા દિવસને એક ઇવેલ્યુએટ કરવાનો છે કે આજે મેં ગઈકાલે નક્કી કર્યું હતું કે હું 8 થી 10 પોલિટી વાંચીશ, બરાબર છે, ઓકે. 10:30 થી 12:30 સુધી હું હિસ્ટ્રી વાંચીશ, ઓકે. હું વાંચી શક્યો, ઓકે. બસ આટલું જ કરો. કેટલું વાંચ્યું છે એ સીધે સીધું નક્કી ના કરો, બસ એટલું જ કરો, બરાબર છે. પછી તો કે ભાઈ 12:30 થી 2 વાગ્યા સુધી જમી અને આરામ હતો, ઓકે, કરી લીધો, હા. પછી 2 થી 4 મેથેમેટિક્સ કર્યું અથવા જે કંઈ પણ રીઝનિંગ બિઝનિંગ વોટેવર તમે સબ્જેક્ટ નક્કી કરો એ કર્યું, ઓકે, હા. ક્લિયર છે? પછી તો કે 4:30, 4 થી 4:30 થોડો બ્રેક લીધો, ચા પીધી, 4:30 થી 7 વાગ્યા સુધી, અથવા ચલો સાંજનો ટાઈમ હોય, પ્રોડક્ટિવિટી ઓછી થતી જાય, 4:30 થી 6 સુધી ફરી પાછું મેં ઇકોનોમી વાંચ્યું, ફરી અગેન 15 મિનિટનો બ્રેક લીધો, 6:15 થી 7:30, 7:45 સુધી મેં અગેન કોઈ બીજા સબ્જેક્ટ વાંચ્યો, જમવાનો બ્રેક લીધો, બરાબર છે, ઓકે. ફરી પાછો ક્લિયર છે 9 વાગે ક્લિયર કંઈ બીજી વસ્તુઓ વાંચી, અથવા તો તમે 9 વાગે શાંતિથી તમને ઈચ્છા પડે, ક્લિયર છે, એવું કંઈક તમે એન્ટરટેનમેન્ટ લઈ શકો છો. ગીત સાંભળવાની ઈચ્છા થાય પણ એ બહુ લાઉડ અવાજે ના સાંભળતા, કોન્સન્ટ્રેશન પર બહુ ખરાબ અસર આવશે. તમે એક વસ્તુ, ઓકે. અને અઠવાડિયામાં ખાલી તમારે એ જ કહેવાનું છે કે મારે આ ટાઈમમાં વાંચવાનું છે, વોટેવર તમે શેડ્યુલ નક્કી કરો. અને રાત્રે શક્ય હોય તો 10 વાગે 10:30 સૂઈ જાઓ, બરાબર છે. સવારમાં ફરી પાછા વહેલા ઉઠી જાઓ, બરાબર છે. થોડીક જઈને વોક કરો, બરાબર, સિમ્પલ વોક કરો. કોઈ જીમ બીમ, કોઈ બોડી બનાવવાની જરૂર નથી. એ ડેપ્યુટી કલેક્ટર બની જશું, મામલતદાર બની જશું, પૈસા આવતા થશે, બરાબર છે, જીમમાં જતા રહીશું, બરાબર છે. અત્યારે જસ્ટ ખાલી વોક કરો સવારમાં ઉઠીને, બહુ બેનિફિટ રહેશે. અને મેં કીધું એમ કે આગલે દિવસે સાંજે ટાઈમ ટેબલ અને એ દિવસની પુનઃ સમીક્ષા, રિવ્યુ. 1 અઠવાડિયા માટે આ કરો, બરાબર. નેક્સ્ટ અઠવાડિયે તમને ઓટોમેટિકલી એવો વિચાર આવશે કે આ 2 કલાકમાં હું આ વાંચીશ, આ વિષય વાંચીશ, પણ એ વિષયમાં આટલું પૂરું કરી દઈશ. આ ટાઈમમાં હું આ વાંચીશ, આ વિષયમાં આટલું પૂરું કરી દઈશ. જસ્ટ સ્ટેપ બાય સ્ટેપ. જ્યારે તમે એમ કહેવાય ગોલ સેટ કરતા હોય, વિઝનની વાત કરતા હોય, ત્યારે બિગ હોવું જોઈએ, એ બહુ મોટું વિઝન હોવું જોઈએ. પણ જ્યારે પ્રોગ્રેસ કરવાની વાત હોય ત્યારે સ્ટેપ બાય સ્ટેપ જ પ્રોગ્રેસ કરવાની હોય. ક્લિયર છે? કોઈ વ્યક્તિએ બહુ મોટો લીપ ફ્રોગ કરી અને પ્રોગ્રેસ નથી કરી, બરાબર. અને જે વ્યક્તિઓએ લીપ ફ્રોગ કર્યો છે, બહુ મોટો કૂદાકો માર્યો છે, એને પાછળથી ભોગવું એટલું છે. ચલો, તમને આ મોટિવેશનમાંથી બહાર લાવીને અહીંયા ઇકોનોમીમાં લઈ જાઓ. ઇન્ડિયાએ 1991 પહેલા વાત કરીએ તો મેઇનલી આપણી ઇકોનોમી એગ્રેરિયન ઇકોનોમી હતી, બરાબર છે. પ્રાથમિક રીતે જો પ્રાથમિક ક્ષેત્ર જે છે એની બહુ મોટી ભૂમિકા હતી, બરાબર છે. પછી આપણે 1991માં ક્રાઇસિસ થઈ ગયા, એલપીજી સુધારા કર્યા, આપણે ઇન્ડિયામાં સર્વિસ સેક્ટરને બૂમ આવી ગઈ, રાફડો ફાટી ગયો. અને આ મીન વાઇલ પ્રોસેસની અંદર આપણે આપણું ક્લિયર છે મેન્યુફેક્ચરિંગ સેક્ટર જે છે એ ડેવલપ જ ન કરી શક્યા. માટે એવું કહેવાય છે કે ઇન્ડિયા હેઝ લીપફ્રોગ્ડ, બરાબર છે, ડેવલપમેન્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ સેક્ટર. ખેતી હતા સીધું સર્વિસ સેક્ટરમાં. અને આજે આપણે જુઓ જોબલેસ ગ્રોથની વાત કરીએ છીએ. સિમ્પલ. જે દુનિયાના મોટા મોટા આર્થિક રીતે સદ્ધર દેશો છે, ટેક એક્ઝામ્પલ ઓફ UK, USA, કેનેડા, નોર્વે,
ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આ બધાએ એગ્રીકલ્ચર મતલબ પ્રાઇમરી સેક્ટર, સેકન્ડરી સેક્ટર અને ધેન આફ્ટર ટર્શરી સેક્ટર. ક્લિયર છે? આનો બેઝિક જે વસ્તુ કે આ છે ત્રણેય સ્ટેપ બાય સ્ટેપ ગયા હતા. અને આપણે શું કર્યું? ખેતી, કુદાકો, સર્વિસ સેક્ટર. તો પ્રગતિ હંમેશા સ્ટેપ બાય સ્ટેપ જ થાય. તો જે લોકોને ક્લિયર છે આવું રહેતું હોય કે 2 દિવસ મોટિવેશન ફૂલ, જબરજસ્ત વાંચન, ફરી 4 દિવસ ડાઉન, તો આવા લોકો રાત્રે ખાલી એક જ વસ્તુ કરો, શેડ્યુલ બનાવો નેક્સ્ટ ડે નું. ક્લિયર છે? અને પછીના દિવસે રાત્રે 5 મિનિટ સમીક્ષા કરો કે આજે મેં એ મારા બનાવેલા શેડ્યુલમાં કેટલો હું ઓનેસ્ટલી એને ઓનર કરી શકો, કેટલું એ પાડી શકો. ફરી પાછી નક્કી કરો કે કાલે આ કરીશ. બનશે કે 2 દિવસ પાડી નહીં શકાય, 3 દિવસ નહીં પાડી શકાય, પણ ચોથે દિવસે માઇન્ડ જ કહેશે કે સાલું યાર આ શું છે, હું દુનિયાની જંગ જીતવા ચાલ્યો છું, મારા ખુદ ઉપર વિજય નથી મેળવી શકતો. ક્લિયર છે? તો આ વસ્તુ કરો, તમને 110% બેનિફિટ થશે. બરાબર છે? તમે એવું માનતા હો કે હું બરાબર છે, આ બધું મેન્ટલી પ્રેશર તમને એકને જ આવે છે, દરેક વ્યક્તિને આવતું હોય છે. બટ યસ, એ પ્રેશર હેન્ડલ કરવાનું છે તમારે. અને આ પ્રેશર આજે કાંઈ નથી. આ પ્રેશર આજે કંઈ એટલે કંઈ નથી. તમે એક વસ્તુ વિચાર કરો, બરાબર છે, રાજકોટમાં જે દુર્ઘટના બની હતી, બરાબર છે, પેલું ગેમ TRP ગેમ કાંડ, ગેમની વાત હતી, બરાબર. આ ટાઈમમાં ક્લિયર છે અધિકારી તરીકે કેટલું પ્રેશર આવ્યું હોય વ્યક્તિ ઉપર. હું એમ નથી કહેતો, કોઈની તરફેણ નથી કરી રહ્યો, અગેન સમજજો. પણ આ ટાઈમમાં બીઈંગ અ ઓફિસર કેટલું પ્રેશર આવશે? યસ, અધિકારી તરીકે આવે, કારણ કે બહુ બધી વસ્તુઓ, સેન્સિટિવ મુદ્દો છે. ક્લિયર છે? અને આમાં બધા ઉપર એટલું જ પ્રેશર આવે. ક્લિયર છે? હા, એ વાત અલગ છે કે એમાં કોઈ પછી તપાસ ક્યાં પહોંચી એ તો ખબર નહીં, કદાચ મામલો સબ જુડાઈસ છે એટલે એના ઉપર બોલવાનું પણ ટાળવું જોઈએ. પણ યસ, આશા રાખીએ કે જે દોષીઓ છે એમને સજા થાય, અને જે લોકો બરાબર છે ઈશ્વરના ચરણોમાં ગયા છે, ક્લિયર છે, એમને ન્યાય એ ઈશ્વર ખુદ અપાવે. આવી તો ઘણી બધી ઘટના છે. પ્રાઇમ મિનિસ્ટર આવતા હશે, બરાબર છે, તમારા એરિયામાં, તો તમે એમ માનો છો કે તમને પ્રાંત અધિકારી હશો અથવા ડીવાયએસપી હશો, મામલતદાર હશો, શાંતિ હશે? રાતે નીંદર નહીં આવે ભાઈ. ઘણા બધા સ્ટુડન્ટ છે મારા, બરાબર છે, આ ફિલ્ડની અંદર ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર બધા કહે છે, ફોન કરીએ ને તો કે સાહેબ પ્રાઇમ મિનિસ્ટરના કાર્યક્રમમાં હું લઈને થોડુંક બિઝી છું, આપણે સાંજે વાત કરીએ. પછી સાંજ 5 દિવસ 10 દિવસ પછી થાય, વાત જ નથી થઈ શકતી. ચૂંટણી વખતે તમે જોયું છે, ચૂંટણી વખતે અધિકારીઓ રજા મળતી નથી. તો આ પ્રેશર છે ને, બહુ એટલે બહુ ઓછું પ્રેશર છે. જો અહીં આ કુદરત શીખવાડી રહી છે કે હાઉ ટુ હેન્ડલ પ્રેશર, કારણ કે જે જગ્યાએ જવાનો છો ત્યાં આના કરતા વધારે પ્રેશર હશે. બરાબર છે? સત્તાધારી પક્ષના MLA અથવા સત્તાધારી પક્ષના નેતા આમ કહેતા હશે, બરાબર છે, વિપક્ષના નેતાઓ આ રીતે તમારી વિરુદ્ધ માર્ચ કરેલી હશે કે પોલીસ. આપણે જોઈએ છીએ ને રેગ્યુલર બેઝિસ ઉપર ઘણા એવા નેતાઓ છે, બરાબર છે, કે જે લોકો કાયમી માટે પ્રોટેસ્ટમાં જ હોય છે. બરાબર, કાયમી માટે આપણા ગુજરાતમાં છે ઘણા નેતાઓ પ્રોટેસ્ટ જ વાત, બીજી વાત જ નહીં, વિરોધમાં જ હોય છે. એ એમનું કામ છે, બરાબર છે, એ એમનું કામ છે, એમનો લોકતાંત્રિક અધિકાર છે. પણ એઝ અ સિવિલ સર્વન્ટ તમને હેન્ડલ કરતા આવડવા જોઈએ ને. બરાબર છે? એઝ અ સિવિલ સર્વન્ટ આજે તમે એક વિડીયો એવા ઘણા જોયા હશે કે કોઈ સામાન્ય માણસ આવીને કલેક્ટરને એમ કહી દે કે અમારા ટેક્સના પૈસામાંથી તમારો પગાર થશે, પગાર થાય છે, શું કરશો? ક્લિયર છે? અને આ પ્રેશર ડેઈલી આવવાનું છે. તો આજથી જ એને હેન્ડલ કરતા શીખો. બરાબર છે? યસ, મોટિવેશન અંદરથી આવવું જોઈએ. અગેન કહું છું, હું લેક્ચર આપું ને તમે મોટિવેશન, હા ફલાણા યુદ્ધમાં આમ થયું હતું ને આમ થયું હતું, બરાબર છે, આપણે એમનું એ કોઈ, બરાબર છે, એ માણસો સ્ટ્રોંગ ડિટર્મિનેશન વાળા હતા. ક્લિયર છે? જેમની ઈચ્છા શક્તિ બહુ મજબૂત હતી, માટે આજે આપણે એના ગુણગાન ગાઈ રહ્યા છીએ. તો એમાંથી પ્રેરણા એ લેવાની છે કે આપણે એમની ઈચ્છા શક્તિ રાખીએ, એમની જેવી ઈચ્છા શક્તિ કેળવી શકીએ. એ આપણા માટે હોવું જોઈએ. તો આપણે શું કરી રહ્યા છીએ? અબ તું જાગ મિલ્ખા, બરાબર, કર હર મેદાન ફતેહ, બરાબર છે. આ પ્રકારનું મોટિવેશન તમને માત્ર ને માત્ર ક્લાસ 3 અને ક્લાસ 4 જોબ જ અપાવી શકશે, એનાથી ઉપર કાંઈ નહીં.
બરાબર. હું એ જોબને નાની નથી કહી રહ્યો, પણ એ જોબની જે પ્રોફાઇલ છે દેટ ઇઝ સિમ્પલ. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખજો. લેટ્સ બિગિન ધ શો. સર, ધ શો હેઝ ઓલરેડી બિગન. ઓકે. નાણાં બજાર અને મૂડી બજાર. પહેલી વસ્તુ, આ નાણાં બજાર અને મૂડી બજારનો ફરક શું? મની માર્કેટ એન્ડ કેપિટલ માર્કેટનો ડિફરન્સ શું? ક્લિયર છે? તો બહુ સિમ્પલ ડિફરન્સ છે. તમે એક વસ્તુ વિચાર કરો કે સરકાર હોય, સરકારને હંમેશા ફંડની જરૂરિયાત રહેતી હોય, કારણ કે સરકારને વિકાસલક્ષી કાર્યો કરવાના છે, બરાબર છે, વિવિધ યોજનાઓની અમલવારી કરવાની છે, તો સરકારને ફંડની જરૂરિયાત હોય. આપને એમ થતું હશે કે સર ટેક્સમાંથી પૈસા આવે છે, વિનિવેશીકરણમાંથી પૈસા આવે છે, બીજા કેટલીક બાબતોનો સરકાર ફી વસૂલાત કરે છે. તો યસ, આ રૂપિયા આવે છે, પણ સરકારને જે ખર્ચ કરવાનો હોય છે એની સામે એ રૂપિયા કાંઈ નથી હોતા, એ આવક કાંઈ નથી હોતી. તો સરકારને હંમેશા ફંડની જરૂરિયાત હોય છે. ફંડની જરૂરિયાત ઉદ્યોગોને પણ હોય છે. યસ, મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના પ્રોજેક્ટ હોય, મોટી ફેક્ટરીનો લગતો આખો પ્રોજેક્ટ હોય, કોઈ પાવર પ્લાન્ટનો પ્રોજેક્ટ છે, તો ફંડની જરૂરિયાત ઉદ્યોગોને પણ હોય છે. ક્લિયર છે? યસ, સરકારને પણ હોય છે. તો આ પ્રશ્ન એ થાય કે આ ફંડ લાવે ક્યાંથી? તો ઓબ્વિયસલી એ બજારમાંથી જ ફંડ ઊભું કરે છે. પણ હવે ફંડની જરૂરિયાત હોય છે, પણ યસ, સામે એને ટાઈમ લિમિટ પણ હોય છે. ઘણી વખત ટૂંકા ગાળા માટેનું ફંડ જોતું હોય, ઘણી વખત લાંબા ગાળા માટેનું ફંડ જોતું હોય. તો યસ, સરકાર, યસ, કીધું એમ, ગવર્મેન્ટ, સરકાર, ઉદ્યોગો. ક્લિયર છે? યસ, આ બધાને ફંડની જરૂરિયાત તો હોય જ છે. કોઈક વખત ટૂંકા ગાળા માટે હોય, અને ઘણી ફંડની જરૂરિયાત હોય એ લાંબા ગાળાની હોય. યસ, ટૂંકા ગાળા અને લાંબા ગાળા માટેની. તો આ ટૂંકા ગાળા માટેની ફંડની જરૂરિયાત એટલે સામાન્યતઃ આપણે એવું માનીએ છીએ 1 વર્ષથી ઓછા સમય માટે. ઓછા સમય માટે. અને લાંબા ગાળા માટેના ફંડની વાત કરીએ તો ગ્રેટર ધેન 1 વર્ષ, 1 વર્ષથી વધુ સમય માટે. યસ. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરતી કંપની છે. માનો કે એને સરકારનો ઓર્ડર મળે છે 500 કિલોમીટરનો નેશનલ હાઈવે બનાવવાનો. તો એની પાસે અમુક રૂપિયા હશે, પણ આમ છતાં પણ સરકાર તો એને જેમ જેમ આગળ રોડ બનતો જશે એમ એમ આગળ પેમેન્ટ કરશે ને. પણ ઇનિશિયલ લેવલ પર તો એની પાસે પૈસા હોવા જોઈએ. તો એની પાસે પૈસા હશે, પણ અમુક ફંડ એને ટૂંકા ગાળા માટે જોઈશે. કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, જમીન તો સરકારી છે જ, પણ યસ, એને લેવલિંગ બેવલિંગ કરાવવાનું હોય, એના લેબરની જરૂરિયાત હોય. ક્લિયર છે? એને મશીનરી ભાડે લેવી પડે, કારણ કે એ બધી મશીનરીઓ તેની પાસે બધી મશીનરીઓ તો હોવાની નથી. તો અમુક ફંડ એને ટૂંકા ગાળા માટે જોઈએ, પણ કેટલુંક ફંડ એને લાંબા ગાળા માટેનું હોય. કે ભાઈ ચલો આખા રોડનું નિર્માણ કરવાનું છે, તો યસ, એમાં સિમેન્ટ, સ્ટીલ બનશે. ક્લિયર છે? એમાં પેલા બધા ટ્રાફિકના સિગ્નલિંગથી માંડીને બધી વસ્તુ નાખવી પડશે, એને મેન્ટેન કરવું પડશે, કારણ કે એને તો ફંડ પાછળથી મળવાનું છે. ક્લિયર છે? હવે તો આપણે કહીએ છીએ બિલ્ડ, ઓપરેટ એન્ડ ટ્રાન્સફર. જે રોડ બનાવશે એ લોકો જ ઓપરેટ કરશે, તો એને ટોલમાંથી જેમ જેમ આવક થશે તો યસ, એ પછી એ આગળ જતા ચૂકવણી કરશે. પણ લાંબા ગાળા માટે ફંડ જોશે, મેજર કન્સ્ટ્રક્શન માટે, બેઝિક બધા માટે ટૂંકા ગાળા માટે ફંડ જોઈશે. સિમ્પલ. તો ટૂંકા ગાળા માટેનું ફંડ છે, ચાહે સરકાર કે પછી ઉદ્યોગો, ટૂંકા ગાળા માટેની જે ફંડની જરૂરિયાત છે, યસ, એ ફંડ ક્યાંથી લાવે? તો યસ, એવું ફંડ એ લોકો નાણાં બજારમાંથી લાવે છે, મની માર્કેટમાંથી. અને એ લાંબા ગાળા માટેની જે ફંડની આવશ્યકતા છે એવું ફંડ ક્યાંથી લાવે? તો કે કેપિટલ માર્કેટમાંથી. સિમ્પલ, આ ડિફરન્સ છે. ક્લિયર છે? સરકાર અથવા ઉદ્યોગોને 1 વર્ષ અથવા એનાથી ઓછા સમય માટે ફંડ જોતું હોય, મેક્સિમમ 364 ડેઝ. ક્લિયર છે? તો એ જશે નાણાં બજારમાં અને ફંડ ઊભું કરશે. યસ, ઓકે, 1 વર્ષથી વધુ સમયગાળા માટેની ફંડની આવશ્યકતા છે, 3 વર્ષ, 5 વર્ષ, 8 વર્ષ, 12 વર્ષ, 18 વર્ષ, 30 વર્ષ, તો આ ફંડ જે છે એ મૂડી બજારમાં જઈને લેશે. હવે પ્રશ્ન એ થાય, સાહેબ નાણાં બજાર અને મૂડી બજાર છે ક્યાં? ક્લિયર છે? તો કોઈ એટલે કોઈ ક્યાંય એવું સ્પેસિફિક બોર્ડ નથી મારેલું કે આ નાણાં બજાર છે, આ મૂડી બજાર છે. ક્લિયર છે? ઇવેન્ચ્યુઅલી ઇકોનોમીમાં જ છે. ક્લિયર છે? યસ,
કેટલાક પ્રકારે ફંડ ઊભું થાય કે જે 1 વર્ષની જરૂરિયાત માટેનું જ હોય, તો યસ એ અલગ અલગ રીતે જે ફંડ ઊભું થાય એ નાણાં બજારનું વાત કરીશું. અને યસ માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ બોન્ડ બહાર પાડ્યા હોય અને ફંડ ઊભું કરવામાં આવ્યું હોય, ગવર્મેન્ટ સિક્યુરિટીઝ બહાર પાડીને ફંડ ઊભું થયું છે, ક્લિયર છે, તો એ બધી વસ્તુઓ મૂડી બજારનો ભાગ ગણાશે. નાણાં બજારની વસ્તુ હોય છે બરાબર, કોલ મની, કદાચ તમે નામ સાંભળ્યું હશે, નોટિસ મની, કોમર્શિયલ પેપર્સ, પણ આ બધું હું સ્ટેપ બાય સ્ટેપ અત્યારે નહીં કહું, કારણ કે આગળ મેં એના ક્વેશ્ચન મૂક્યા છે. તો આ જસ્ટ ખાલી તમને એક બેઝિક ડિફરન્સ હતો નાણાં બજાર ને મૂડી બજારનો, એટલા માટે કીધો. ક્લિયર છે, કારણ કે આ ચેપ્ટર તમે નહીં જ ભણ્યા હોય. ઓકે, ક્વેશ્ચન 1, નીચે જણાવ્યા પૈકીનું કયું નાણાં બજારનું સાધન નથી? Which of the following is not an instrument of money market? ક્લિયર છે, આ સવાલ એકવાર જીપીએસસી એ PYQ પૂછેલો છે. મૂડી બજારનું સાધન પૂછ્યું હતું કે નીચે પૈકીનું કયું અથવા કયા મૂડી બજારના સાધનો છે, તો યસ આપણે નાણાં બજારને લઈને વાત કરીને પૂછ્યું છે કે કયું નાણાં બજારનું સાધન નથી. ક્લિયર છે, કેશ મેનેજમેન્ટ બિલ, ટ્રેઝરી બિલ, ઇન્ટરમીડિયેટ ટ્રેઝરી બિલ કે પછી સરકારી જામીનગીરી. ક્લિયર છે, અહીંયા કદાચ લોજિક કોઈ લગાડે બરાબર છે કે સાહેબ આમાંય બિલની વાત કરી છે, આમાંય બિલની વાત કરી છે અને આમાંય ટ્રેઝરી બિલની વાત કરી છે. બિલ એટલે ખરડો નહીં હો પાછું, હા યાદ રાખજો. યસ, અહીંયા એનો મિનિંગ થાય એક પ્રકારની હુંડી જેવું, પણ નોટ એક્ઝેક્ટલી હુંડી, બરાબર છે, પણ યસ અહીંયા એક સરકારી જામીનગીરી કરી છે, તો હું ઓપ્શન ડી કરી દઉં તો એ સાચો રહેશે. યસ, આ સાચો રહેશે. ક્લિયર, કારણ કે નાણાં બજાર એટલે શું, તો કે સિમ્પલ મેં કીધું નાણાં બજારની જો તમે વાત કરો તો ફંડ તો ઊભું થાય, પણ યસ 1 વર્ષથી ઓછા સમયગાળા માટે. સમયગાળાનું ફંડ. ક્લિયર છે. હવે એક વસ્તુ વિચાર કરો, કદાચ તમને ખ્યાલ હશે, કેશ મેનેજમેન્ટ બિલ જે છે એ 91 દિવસ માટે ના હોય, એની મેચ્યોરિટી પીરિયડ 91 દિવસ હોય, એનાથી વધારે ના હોય, મેક્સિમમ 91 દિવસ. ટ્રેઝરી બિલ છે તો એ સામાન્યતઃ તમે 182 દિવસ અને 364 દિવસની અવધિ હોય. ઇન્ટરમીડિયેટ ટ્રેઝરી બિલ છે એ મેક્સિમમ 14 ડેઝ, 14 દિવસ માટેના હોય. તો સરકારને માનો કે 1 વર્ષ માટેની જ ફંડની જરૂરિયાત છે, ક્લિયર છે, તો એ 364 દિવસની મેચ્યોરિટી વાળા ટ્રેઝરી બિલ બહાર પાડશે. ક્લિયર છે, માર્કેટમાં એની ખરીદવા વાળા હશે. સરકાર સિમ્પલી આરબીઆઈ જે છે એ એક નોટિફિકેશન બહાર પાડશે કે ભારત સરકાર જે છે યસ 364 દિવસની મેચ્યોરિટી પીરિયડ, પરિપક્વતા અવધિ વાળા, ક્લિયર છે, આ ટ્રેઝરી બિલ બહાર પાડે છે. યસ, હવે માનો કે ટ્રેઝરી બિલ બહાર પાડ્યા હોય 1000 કરોડ રૂપિયાના, તો માર્કેટમાં માનો કે LIC છે અથવા તો બીજા કોઈ પણ પેન્શન ફંડ સંસ્થાનો છે કે ઇન્સ્યોરન્સ કંપનીઓ છે બીજી, એ સિમ્પલી ખરીદી લેશે અને એનો એક લોટ આવ્યો હોય કે ભાઈ 1 કરોડનો 1 લોટ, તો માનો કે LIC 500 કરોડ ખરીદી લે. ક્લિયર છે, યસ, માનો કે બીજી વીમા કંપનીઓ છે એ 400 કરોડ ખરીદે, પેન્શન ફંડ વાળી કંપની 100 કરોડનું ખરીદે, તો લોટ ખરીદાઈ ગયા. તો હવે શું થશે, તો સિમ્પલી હવે 364 દિવસ પૂરા થશે એટલે સરકાર જે છે એ વ્યાજ આપવાનું હશે, એ વ્યાજ અને પછી પાછી રકમ આપી દેશે. એકચ્યુઅલી એ ડિસ્કાઉન્ટેડ એટ પર, બરાબર, રીડીમ એવો એક શબ્દ છે, પણ અત્યારે એની ચર્ચા નહીં કરીએ કારણ કે મેં લેક્ચરમાં એને ડિટેલમાં સમજાવ્યું છે. ક્લિયર છે, યસ, પણ અહીંયા આન્સર પૂછશે તો સરકારી જામીનગીરી આવશે, આ ભૂલતા નહીં. ક્લિયર છે, આ બધી વસ્તુઓ મારા લેક્ચરમાં અહીંયા નથી સમજાવવાની ભાઈ, બરાબર, છતાંય હું આ સમજાવી રહ્યો છું કે એટલીસ્ટ મેક્સિમમ કંઈક છોકરાઓને ખ્યાલ આવે. ઓકે, તો આ ત્રણમાં જુઓ તમે બિલ આવ્યું છે અને મુદ્દતી જામીનગીરી, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ જે છે, યસ, એમાં તમને ખબર છે કે મેચ્યોરિટી પીરિયડ, પરિપક્વતા અવધિ. પરિપક્વતા અવધિ એટલે શું, તમે માનો કે FD 8 વર્ષની કરી હોય તો એની પરિપક્વતા અવધિ 8 વર્ષ કહેવાય. 8 વર્ષ પછી તમને જે કંઈ પણ વ્યાજ સહિત રકમ મળવાની હોય એ મળે. ક્લિયર છે, તો નાણાં બજારમાં કોઈ પણ પ્રકારે ફંડ ઊભું કરવામાં આવે, ચાહે સરકાર કરે કે કંપની કરે, પણ એનો મેચ્યોરિટી પીરિયડ 1 વર્ષથી વધારે ન હોય.
ક્લિયર છે? તો એવા જે કોઈ પણ માધ્યમો છે કે જેના મારફતે ફંડ ઊભું થાય છે, પણ એ ફંડ ક્લિયર છે મેક્સિમમ 1 વર્ષ માટે જ ઊભું કરી શકાય. 1 વર્ષને જે ટાઈમ પીરિયડ પૂરો થાય એટલે જે કંઈ પણ વ્યાજ થતું હોય વ્યાજ અને મુદ્દલ આપી દેવા પડે. ક્લિયર છે? તો એ થશે બધા નાણાં બજારના સાધનો. પણ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે એની પરિપક્વતા અવધિ કેટલી હોય છે? તો કે 1 વર્ષથી લઈ 30 વર્ષ સુધીની હોય છે. હમણાં ભારત સરકારે કંઈક 35 વર્ષના ગવર્મેન્ટ સિક્યુરિટીઝ બહાર પાડી છે. 2062માં કંઈક મેચ્યોર થાય છે, બરાબર છે. કંઈક 2070 કે સમથિંગ મેચ્યોર થાય છે. પીઆઈબીમાં આ બધું આવતું હોય. જો પીઆઈબી વાંચો ને તો આ બધી વસ્તુઓ તમને સારી એવી ક્લિયર થાય. ઓકે, હવે હું આટલું ડિટેલમાં નહીં જાઉં, બરાબર છે, ડોન્ટ વરી. કોલ મનીના અનુસંધાનમાં નીચે જણાવેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? ઓકે, કોલ મની. હવે પહેલા તો તમને ખબર હોવી જોઈએ કોલ મની શું છે. તો યસ, એક નાણાં બજારનું સાધન છે. ઓકે, નાણાં બજારનું. ઓકે, આ પ્રણાલી અન્વયે એક રાત્રિથી લઈ અને મહત્તમ 14 દિવસ સુધીનું ફંડ ઊભું કરી શકાય છે. કે ભાઈ એક રાત માટે જ પૈસાની જરૂરિયાત હોય, રાત પૂરી થાય એટલે મુદ્દલ અને વ્યાજ બે આપી દેવાનું, તોય તમે કોલ મનીથી લઈ શકો. 7 દિવસ માટે કરી શકો, પણ મેક્સિમમ એ કે 14 દિવસ સુધીનું ફંડ જ તમે કોલ મનીના માધ્યમથી ઊભું કરી શકાય છે. એકચ્યુઅલીમાં આ સ્ટેટમેન્ટ ખોટું છે, કારણ કે અહીંયા મહત્તમ 1 વર્ષ સુધી આવે. 14 દિવસ નહીં, પરંતુ મહત્તમ 1 વર્ષ. યસ, 1 વર્ષ સુધીનું ફંડ ઊભું થઈ શકે, માટે આ સ્ટેટમેન્ટ ખોટું છે. કોલ મની અંતર્ગત એક રાત્રિથી લઈ અને 1 વર્ષ સુધીનું ફંડ ઊભું કરી શકાય છે. એકચ્યુઅલીમાં એવું છે, કોલ મનીના 2 ટાઈપ હોય છે, એક નોટિસ મની અને એક કોલ મની. એક રાતથી લઈ 14 દિવસ સુધીનું ફંડ ઊભું કરવામાં આવ્યું હોય, ક્લિયર છે, મેચ્યોરિટી પીરિયડ વાળું, તો એને નોટિસ મની કહે છે. 14 દિવસથી વધારે પણ 1 વર્ષથી ઓછું એ મેચ્યોરિટી પીરિયડમાં ફંડ લેવામાં આવ્યું હોય તો એને કહીશું આપણે કોલ મની. ક્લિયર છે? ઓકે, આ પ્રણાલી અન્વયે ફંડ લેનારે કોઈ પણ પ્રકારની સુરક્ષા અથવા ગેરંટી આપવાની હોતી નથી, પરંતુ પ્રોમિસરી નોટ્સ આપવી પડે. યસ, કોઈ પણ તમે લોન લેવા જાઓ તો સામે ગેરંટી સિક્યોરિટી તો આપવી પડે ને. પણ યસ, કોલ મનીના માધ્યમથી સરકાર પૈસા લે કે પછી લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટાર્ટઅપ પૈસા લે કે કોઈ કંપની પૈસા લે છે, એને કોઈ ગેરંટી નથી આપવી પડતી. અત્યારે આપણે લોન લેવા જઈએ, માનો કે તમે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ હોમ લોન લેવા જાઓ તો તમારી આગળ ગેરંટી રૂપે માગે. ક્લિયર છે? યસ, પણ અહીંયા તો સિમ્પલી પ્રોમિસરી નોટ્સ જ આપવી પડે છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. સો આન્સર વુડ બી બી. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ. નીચે જણાવ્યા પૈકીના કોણ કોણ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ ઇસ્યુ કરી શકતા નથી? સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ કોણ કોણ ઇસ્યુ કરી શકતા નથી? સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ અગેન નાણાં બજારનું સાધન છે. નાણાં બજારનું સાધન છે. સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ અંતર્ગત ક્લિયર છે, ફંડ જ ઊભું કરવામાં આવે છે. પણ પ્રશ્ન એ થાય કે કોણ કોણ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ ઇસ્યુ કરી શકતા નથી? ક્લિયર છે? યસ, ક્ષેત્રીય ગ્રામીણ બેંક, લોકલ એરિયા બેંક, સહકારી બેંક, કોઓપરેટિવ બેંક. નોર્મલ જે બેંકો છે આપણી એસબીઆઈ છે, આઈસીઆઈસીઆઈ છે, એક્સિસ છે, બેંક ઓફ બરોડા છે, તો આ બધી શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંક કહેવાય, પબ્લિક સેક્ટર કે પછી પ્રાઇવેટ સેક્ટરની. ક્લિયર છે? અનુસૂચિત વાણિજ્યક બેંકો. યસ, તો અહીંયા કીધું છે કે ભાઈ કોણ કોણ સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ ઇસ્યુ કરી શકતા નથી? ક્લિયર છે? તો આના જવાબમાં 3 એ 3 આવશે. આ 3 એ 3 પ્રકારની જે બેંકો છે, સ્મોલ ફાઇનાન્સ બેંક ઇસ્યુ કરી શકે છે, પણ યસ, આ 3 બેંકો સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ ઇસ્યુ કરી શકતા નથી. ક્લિયર? ક્ષેત્રીય ગ્રામીણ બેંક પણ તમારી એક પ્રકારની અનુસૂચિત બેંક જ કહેવાશે. આ લોકલ એરિયા બેંક છે એ નોન શેડ્યુલ બેંક કહેવાય છે. કીધું હતું. હવે હું અત્યારે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ નહીં સમજાવું, આ બરાબર કામ છે, 20-25 મિનિટનો ટોપિક છે, એટલા માટે એના માટે ઘણું બધું બેઝિક્સ આવે છે પહેલા. ઓકે, ટ્રેઝરી બિલના અનુસંધાનમાં નીચે જણાવેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? ટ્રેઝરી બિલ્સ, ટી બિલ્સ. એકચ્યુઅલી છે ને, ટી બિલ્સના જ 3 પ્રકાર છે: કેશ મેનેજમેન્ટ બિલ, ઇન્ટરમીડિયેટ ટ્રેઝરી બિલ્સ
કેશ મેનેજમેન્ટ બિલ અને સિમ્પલ ટી બિલ્સ. ટ્રેઝરી બિલ છે એના 3 પ્રકાર છે. ઇન્ટરમીડિયેટ ટ્રેઝરી બિલ એટલે 14 દિવસની પરિપક્વતા અવધિ. ક્લિયર છે. કેશ મેનેજમેન્ટ બિલ એટલે 91 દિવસની પરિપક્વતા અવધિ. અને સિમ્પલી ખાલી ટ્રેઝરી બિલ કીધું છે તો એની મેચ્યોરિટી પીરિયડ 182 દિવસ અથવા તો 364 દિવસનો હોય. ક્લિયર છે. પણ અહીંયા સ્ટેટમેન્ટ શું આપ્યા છે જુઓ 3. ટ્રેઝરી બિલ્સ ભારત સરકાર વતી નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે, ઇસ્યુ કરવામાં આવે છે. ઓકે, આ સ્ટેટમેન્ટ ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે ટ્રેઝરી બિલ છે નાણાં મંત્રાલય દ્વારા ઇસ્યુ કરવામાં નથી આવતા. ભારત સરકાર વતી એને આરબીઆઈ જ ઇસ્યુ કરે છે. ભારત સરકાર વતી આરબીઆઈ દ્વારા જ એને બહાર પાડવામાં આવે છે, ઇસ્યુ કરવામાં આવે છે. ટ્રેઝરી બિલ્સને માર્કેટ સ્ટેબિલાઇઝેશનની કામગીરી હેતુથી, આ માર્કેટ સ્ટેબિલાઇઝેશન એટલે શું કે ભાઈ મની સપ્લાય માર્કેટમાં વધી ગયો હોય તો એને ઓછો કરવાનો, મની સપ્લાય માર્કેટમાં ઘટી ગયો હોય તો એને વધારવાનો. માનો કે મની સપ્લાય માર્કેટમાં વધી ગયો છે તો શું થશે કે આરબીઆઈ છે એ માર્કેટમાં ટ્રેઝરી બિલ વેચશે, બરાબર છે, અને પૈસા જે છે જે વધારાના પૈસા હશે એ માર્કેટમાંથી ખેંચી લેશે. પણ માનો કે માર્કેટમાં મની સપ્લાય ઓછો થઈ ગયો છે, લિક્વિડિટી ઓછી છે, તો હવે શું કરશે? સિમ્પલી આરબીઆઈ છે એ જે અલગ અલગ વાણિજ્યક બેંકો છે એમની પાસે રહેલા જે ટ્રેઝરી બિલ્સ હશે એ ખરીદશે. સિમ્પલ વસ્તુ થઈ. તો યસ, આ સ્ટેટમેન્ટ સાચું છે. મની સપ્લાય વધી ગયો હોય ત્યારે ઘટાડવા અને મની સપ્લાય ઘટી ગયો હોય ત્યારે વધારવા યસ ટ્રેઝરી બિલ્સનો ઉપયોગ થાય છે. ટ્રેઝરી બિલ્સને ઝીરો કૂપન બોન્ડ પણ કહેવામાં આવે છે. અગેન આ સ્ટેટમેન્ટ સાચું છે. ક્લિયર છે. ઝીરો કૂપન બોન્ડ, બરાબર છે, એક આવી ટર્મ છે, તમે આવી બધી વસ્તુ કદાચ સાંભળી હશે. ઇશ્યુડ એટ ડિસ્કાઉન્ટ એન્ડ રિડીમ્ડ એટ પર. રિડીમ્ડ સ્પેલિંગ કદાચ ખોટો હોઈ શકે. આનો મીનિંગ શું થાય? બધાયમાં આવું આવશે. સર્ટિફિકેટ ડિપોઝિટમાં, કોલ મનીમાં, બધાયમાં ઇશ્યુડ એટ ડિસ્કાઉન્ટ અથવા ડિસ્કાઉન્ટેડ એન્ડ રિડીમ્ડ એટ પર. એનો મીનિંગ એવો થાય, ધારો કે બરાબર છે 100 રૂપિયાનું ટ્રેઝરી બિલ છે. આ સમજાવું છું તમને. ખબર નહીં આ સ્વભાવ જ કેવો થઈ ગયો ને, કેમ થાય કે પેલું જ્યારથી આ તમને કીધું છે ને હું સમજાવીને ત્યારથી મગજમાં ખૂદતું હતું. મેં કહું લાવો છોકરાઓને સમજાવી જ દઈએ. ધારો કે સરકારને 100 રૂપિયાની જરૂરિયાત છે, ભારત સરકારને, બરાબર છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે, યસ, એને રૂપિયા 100 જે છે એની જરૂરિયાત. ક્લિયર છે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ 7 ડેઝ માટે. આ તમને ગણતરી સેલેરી એટલા માટે કરાવું છું. ક્લિયર છે. અને હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જે છે એ એમાં વ્યાજ કહે છે 5%. 5% એને વ્યાજ ગણવાનું કહે છે, બરાબર છે. ઓકે, હવે શું થાય છે? તો અહીંયા એવું ના હોય કે ટી બિલ્સ બહાર પાડવામાં, ચલો પેલા તો ટી બિલ્સ બહાર પાડવામાં આવ્યા. 5 દિવસની જરૂરિયાત છે, યસ, મતલબ 1 વર્ષથી વધુ નથી, તો સ્વાભાવિક છે કે નાણાં બજારમાંથી જ ઊભા કરવામાં આવશે. ઓકે, પણ આ ટી બિલ્સ ઇસ્યુ થાય ને જ્યારે, ક્લિયર છે, આનો મિનિંગ તમને સમજાવી રહ્યું છું આ શું છે. તો એવું ના હોય કે સરકાર જે છે એ 100 રૂપિયા લે જે તે વ્યક્તિ પાસેથી અને આ 7 દી પૂરા થશે એટલે એને 105 આપશે. ક્લિયર છે. એ સિમ્પલી શું કરશે, જસ્ટ રફલી કહી રહ્યો છું અહીંયા, 95 રૂપિયા લેશે, 95 રૂપિયા લેશે, 7 દિવસ પૂરા થશે એટલે એને 100 આપી દેશે. એક્ઝેક્ટ 95 નહીં થાય, 95 કરતા કંઈક વધારે બી થોડા થશે. ક્લિયર છે. પણ આ જસ્ટ ખાલી સમજાવી રહ્યો છું. યસ, બરાબર છે, પોઈન્ટમાં કંઈક આવશે. પણ યસ, આનો મિનિંગ આ થાય. હવે અહીંયા ગમે એટલા રૂપિયા લેવામાં આવ્યા હોય, ઇશ્યુડ એટ ડિસ્કાઉન્ટેડ એન્ડ રિડીમ્ડ એટ પર, એનો મિનિંગ આ થાય કે ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર જ ઇસ્યુ થાય. જે વ્યાજ છે, યસ, એ તમને બાદ થઈ જશે. એટલા જ રૂપિયા તમારે સરકારને દેવા પડશે. તો જે વ્યક્તિ ફંડ ઊભું કરતો હશે એને દેવા પડશે. મેચ્યોરિટી પીરિયડ આપણા કેસમાં અહીંયા 7 દિવસ છે. ક્લિયર છે. મેચ્યોરિટી પીરિયડ પૂરો થાય એટલે યસ, જે રૂપિયા લીધા છે એ અને વ્યાજ હતું. ક્લિયર છે. ખ્યાલ આવ્યો? આ મિનિંગ થાય. આ સિમ્પલેસ્ટ વેમાં કીધું
ઓકે, નેક્સ્ટ, નીચે જણાવેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? ઓકે, સરકારી જામીનગીરી ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ભારત સરકાર વતી આરબીઆઈ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. ઓકે, તથા તે વેચાણ પાત્ર સાધન છે, માર્કેટેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. યસ, આપને ખબર છે કે ભાઈ ભારત સરકારને પૈસાની જરૂરિયાત છે તો એ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ભારત સરકાર વતી આરબીઆઈ ઇસ્યુ કરે છે અને એ વેચાણ પાત્ર સાધન છે, અર્થાત એની ખરીદી અને વેચાણ પાછું કરી શકાય. આજે માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ભારત સરકારે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ બહાર પાડી, એસબીઆઈ એ માનો કે એને ખરીદી લીધી, પણ હવે માનો કે એસબીઆઈ ને પૈસાની જરૂરિયાત છે, માનો કે 14 દિવસ માટે પૈસાની જરૂરિયાત છે, તો એ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ સિમ્પલી એ રેપોમાં આપી દેશે આરબીઆઈ ને, પૈસા લઈ લેશે. 14 દિવસ પછી એ જે પૈસા લીધા છે એ પ્લસ એનું વ્યાજ છે, એ વ્યાજ પાછું આરબીઆઈ ને આપી દેશે, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ પાછી ખરીદી લેશે. ખ્યાલ આવ્યું? ક્લિયર છે? વેચાણ થઈ શકે છે. અગેન માનો કે 2-5 મહિના પછી ફરી પાછી 7 દિવસ માટે પૈસાની જરૂરિયાત પડી, તો એ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ફરી પાછી આરબીઆઈ ને આપી દેશે, 7 દિવસ માટેનો રેપો લેશે, 7 દિવસ પછી પૈસા લીધા હતા એ થતું હોય વ્યાજ, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ પાછી. માનો કે તમને ખબર છે ઇન્ટરબેંક લેન્ડિંગ પણ આવે, એક બેંક બીજી બેંકને પણ ધિરાણ કરે, તો એમાં ગેરંટી રૂપે આવી ગવર્મેન્ટ સિક્યોરિટીઝ આપી શકે છે. તો યસ, એને કહેવાય માર્કેટેબલ ઇન્સ્ટ્રુમેન્ટ, મતલબ એનું વેચાણ થઈ શકે છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? યસ, તો આ સ્ટેટમેન્ટ જે છે એ સાચું છે. સરકારી બોન્ડ, ગવર્મેન્ટ બોન્ડની વાત કરે છે. હવે ગવર્મેન્ટ બોન્ડ માનો કે સોવરિન ગોલ્ડ બોન્ડ, સાંભળ્યું જ હશે નામ તમે. ઓકે, ભારત સરકારના દ્વારા પેલા થયેલા બોન્ડ છે, ઇસ્યુ થયેલા સરકારી બોન્ડ અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ, આ તો સાંભળ્યું જ હશે, બરાબર છે. સરકારી બોન્ડ ભારત સરકારના મંત્રાલય અથવા કોઈ વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. યસ, મિનિસ્ટ્રી ઓર ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મંત્રાલય અથવા કોઈ વિભાગ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે, તથા તે વેચાણ પાત્ર સાધન નથી. અગેન આ સ્ટેટમેન્ટ સાચું છે. તમે આજે સોવરિન ગોલ્ડ બોન્ડ લીધા, માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, અથવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ લીધા ભારત સરકારને, માનો કે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટેશન, સડક પરિવહન મંત્રાલય છે ગડકરી સાહેબ વાળું, ક્લિયર છે, એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ બહાર પાડ્યા અને તમે માનો કે 5 લાખ રૂપિયાના બોન્ડ લીધા, વર્ષનું 8% વ્યાજ નક્કી થયું છે, સમજવા માટે. હવે માનો અને એ બોન્ડ છે એ 10 વર્ષ માટેના છે, તો 5 લાખ રૂપિયા, ક્લિયર છે, દર વર્ષે તમને 8% વ્યાજ આપવામાં આવશે અને 10 વર્ષ પછી એ બોન્ડના પૈસા 5 લાખ તમને પાછા મળી જશે. ઓકે, હવે માનો કે તમારે 8મા વર્ષે પૈસાની જરૂરિયાત પડી, તો તમે એ બોન્ડ વેચી ના શકો ફરી પાછા માર્કેટમાં કે લો ભાઈ, આ જેને જોતા હોય લઈ જાઓ, મને પૈસા આપો. ક્લિયર છે? કારણ કે એ વેચાણ પાત્ર સાધન નથી. ક્લિયર છે? તમારા ભાઈબંધને તમે ગીરવે મૂકી શકો, પણ યસ, એ પૈસા 10 વર્ષ પછી ભારત સરકાર તમારા ખાતામાં જ દેશે, એ ભાઈબંધના ખાતામાં નહીં દે, ભલે ભાઈબંધ ગમે એટલા ધમ પછાડા કરે કે ભાઈ એને મારી કઈ પૈસા લીધા હતા, કારણ કે એ વેચાણ પાત્ર સાધન નથી. તો કયું અથવા કયા સાચા છે? બંને. ક્લિયર? ઓકે, નેક્સ્ટ, નીચે જણાવ્યા પૈકીના કયા કયા સાધનો, ઇન્સ્ટ્રુમેન્ટ મારફતે કંપની જેવા વાણિજ્યક એકમો પોતાની લાંબા ગાળાની જરૂરિયાત માટેનું ફંડ ઊભું કરી શકે છે? લાંબા ગાળાની શબ્દ આવી ગયો, લોંગ ટર્મ ફંડ, એટલે 1 વર્ષ વધુ સમય માટે જ હશે. પણ શું કીધું? કંપની જેવા વાણિજ્યક એકમો. યસ, ડિબેન્ચર, શેર કે પછી બોન્ડ કે પછી 1 અને 2, વોટેવર. તો આનો જવાબ થશે 3 ડી. ક્લિયર છે? ડિબેન્ચર શું છે ખબર છે? ખાનગી, જેમ ભારત સરકાર અથવા રાજ્ય સરકારને પૈસાની જરૂરિયાત હોય તો ગવર્મેન્ટ સિક્યોરિટીઝ બહાર નથી પાડતી. યસ, તો પ્રાઇવેટ કંપનીઓએ જે કદાચ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ જેવું કંઈક બહાર પાડ્યું હોય એને ડિબેન્ચર કહેવાય. ડિબેન્ચર ઇઝ અ ગવર્મેન્ટ ઓફ ભારત સરકાર અને રાજ્ય સરકાર માટે જે કામ ગવર્મેન્ટ સિક્યોરિટીઝનું છે, કંપનીઓ માટે એ જ કામ ડિબેન્ચર. સિમ્પલ, બરાબર છે? તો ગવર્મેન્ટ સિક્યોરિટીઝ લાંબા ગાળા માટેનું, યસ. શેર્સ અગેન લાંબા ગાળા માટે, એ તો એકવાર થઈ ગયું પછી પૂરું, યસ. અને બોન્ડ છે એ તો લોંગ ટર્મ જ હોય, 3 વર્ષ, 8 વર્ષ, 12 વર્ષ. તો આનો જવાબ થશે 3. આ બહુ ઇઝી ક્વેશ્ચનો છે ભાઈ. ક્લિયર છે? પ્રોવાઇડેડ ધેટ કે તમે કન્ટેન્ટ ભણવાનું રાખો. ક્લિયર છે?
14મા લેક્ચરમાં અગેન રિપીટ, સોરી 15મા લેક્ચરમાં અગેન રિપીટ કરી રહ્યો છું કે MCQ તમને કોઈ સાહેબ ભણાવે છે મારા સહિતનો, હું અગેન કહી રહ્યો છું, તો એ ખરેખર તમારી સાથે ઇનજસ્ટિસ થઈ રહ્યો છે. તમારે ખરેખર ફેકલ્ટી પાસે કન્ટેન્ટ માંગવું જોઈએ. અત્યાર સુધી મેં ક્યારેય MCQ સોલ્વ નથી કરાવ્યા. ક્લિયર છે? ભૂતકાળમાં એકવાર સોલ્વ કરાવ્યો પણ માનસિક શાંતિ નહોતી એટલે હું મૂકી દીધું હતું. પણ એકચ્યુઅલીમાં ક્લિયર છે, કન્ટેન્ટ આપવું જોઈએ. હું કન્ટેન્ટ આપતો હતો પણ છોકરાઓને જ ગમતું નહોતું. પછી આ MCQમાં આવ્યો છું. તો ધીસ ઇઝ નોટ, કારણ કે અહીંયા આટલો ટાઈમ તમે એક વસ્તુ વિચાર કરો, આજે આપણો 15મો લેક્ચર છે, આમાં 1 કલાક થશે. ઓલ ઓવર 15 લેક્ચરની અંદર આપણે 1 કલાક તો ખરી જ, ઘણો કોઈ વખત 1 કલાક 16 મિનિટ, કોઈ વખત 1 કલાક 20 મિનિટ, આપણે એટલીસ્ટ 20 કલાકનું થયું. 20 કલાકમાં હું એટલી ગેરંટી આપું કે તમને હું 20 ટોપિક સમજાવી શક્યો હોત, નાના મોટા. ક્લિયર છે? પણ છોકરાઓને જ આ ગમે છે હવે, તો પછી અમારી તો મજબૂરી બની જાય છે. ક્લિયર છે? આ કરવું, હું ઓપનલી બોલવા વાળો છું. અને આનાથી કોઈ જ ફાયદો નથી. તમે આ લેક્ચર જોઈ રહ્યા છો, હું અગેન કહું છું, આનાથી કોઈ જ્ઞાનવર્ધન નહીં થાય. પણ આ જ જગ્યાએ માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ હું હવે તમને કહું, બરાબર છે, લોંગ ટર્મ ફંડ. લોંગ ટર્મ ફંડ, ઓકે. લોંગ ટર્મ ફંડ એટલે મેચ્યોરિટી પીરિયડ જે છે એ ગ્રેટર દેન 1 વર્ષથી વધુનો પરિપક્વતા અવધિ હોય. ઓકે. ગવર્મેન્ટને લાંબા ગાળાનું ફંડ જોતું હોય, ગવર્મેન્ટને લાંબા ગાળાનું ફંડ, તો એની પાસે 2 વિકલ્પ છે. ગવર્મેન્ટ સિક્યોરિટીઝ અથવા ગિલ્ટેજ, યસ, અને ગવર્મેન્ટ બોન્ડ. ઓકે. જે કોર્પોરેટ એકમો છે, કોર્પોરેટ એન્ટિટી, એને લોંગ ટર્મ ફંડ જોતું હોય તો એની પાસે છે 3 વિકલ્પ: ડિબેન્ચર, બોન્ડ એન્ડ શેર્સ. ક્લિયર છે? ઓકે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ બોન્ડ મારફતે અથવા તો ગવર્મેન્ટ સિક્યુરિટીઝ મારફતે જે કંઈ પણ રૂપિયા એકત્રિત કર્યા છે, ક્લિયર છે, આ ફંડ જે છે, એકત્રિત થયેલ ફંડ, એકત્રિત ફંડ શું કહેવાય? એમના ઉપર ઋણ જ કહેવાય, સરકાર ઉપર. યસ, અહીંયા એવું છે કે ડિબેન્ચર અને બોન્ડના માધ્યમથી એકત્રિત થયેલ ફંડ, ક્લિયર છે, એ જે તે કોર્પોરેટ એન્ટિટી પર, કંપની પર, વાણિજ્ય એકમ પર ઋણ કહેવાય. એને ચૂકવવું પડે વ્યાજ સાથે, વ્યાજ સાથે ચૂકવવું પડે. પણ શેર્સના માધ્યમથી જે એકત્રિત થયેલ ફંડ છે એ એકચ્યુઅલીમાં ઋણ ગણાતું નથી. આ ફંડ જે છે એ કંપનીઓ પર ઋણ ગણાતું નથી. કંપની પર ઋણ ગણાતું નથી. હવે તમે એક વસ્તુ વિચાર કરો, એક ક્વેશ્ચનમાં ને એક આ વસ્તુમાં. ખ્યાલ આવ્યો? હું પોતે તૈયાર છું, બરાબર. મેં તમને ઓલરેડી કહી દીધું છે કે તમને જે ટોપિક લાગતો હોય સમજવા જેવો મને કહો, બરાબર છે. હજી 2 જ ટોપિક આવ્યા છે, મોનેટરી એગ્રીગેટ્સનો અને ફાઇનાન્સ કમિશનનો. અને હું લખીને રાખું છું, તમે મને જે ટોપિક કહેશો ને, ક્લિયર છે, એ ટોપિક પેલા મારા લેક્ચરમાં તો અવેલેબલ હશે જ, બરાબર છે. પણ ઇન કેસ નહીં હોય તો હું સ્પેસિફિકલી એને સમજીને તમને આપીશ. પોલિટી, ઇકોનોમી 2માં જો મારા 2 જ સબ્જેક્ટ છે. વળી પાછા તમે હિસ્ટ્રી ના કહેતા. ક્લિયર છે કે સાહેબ બાબર વિશે કંઈક વાત કરો, બરાબર છે. બાબરની સ્ટોરીથી બાય ધ વે આઈ એમ વેરી ઇમ્પ્રેસ્ડ, બરાબર છે. હા, કારણ કે બાબરને પ્રિન્સ ઓફ એશિયા કહેવામાં આવે છે, બરાબર. પ્રિન્સ ઓફ એશિયા. અવધ ઓઝા સર પાસેથી બાબરનું ખાલી એક સાંભળેલી વસ્તુ હતી કોવિડ કાળની અંદર, અને મેં આખી તહેરીકે બાબરી જે છે ને એ વાંચી નાખી, પરચેસ કરી, બરાબર છે. આખી તહેરીકે બાબરી વાંચી નાખી. યસ, મૂર્ખ લોકો માટે છે ધર્મની બાબત તો. કોઈની બહાદુરી, કોઈનું પરાક્રમ, કોઈનું શૌર્ય, કોઈનું ડિટર્મિનેશન, ઈચ્છા શક્તિ, એમાંથી પ્રેરણા લેવી હોય તો ધર્મ જોવાની જરૂર નથી, બરાબર. બિલકુલ જોવાની જરૂર નથી. યસ, મુકેશ મકવાણા સાહેબને ખબર છે. મુકેશ મકવાણા સાહેબ આ વાતના સાક્ષી છે. ડોક્ટર મુકેશ મકવાણા, સુરેન્દ્રનગર વાળા.
એ હતા ને એમની હાજરીમાં મને કે સાહેબ આ કેમ લીધી? મેં કહ્યું સાહેબ આવી વસ્તુ હતી. બરાબર છે. મને કે શું વાત કરો? હા, હી ઇઝ અ વેરી ડિયર ફ્રેન્ડ ઓફ માઇન્ડ, માટે એમને ખ્યાલ છે આ વસ્તુનું. ક્યાંક મળે તો પૂછજો. એટલે કહેશે હા. ઓકે, ક્વેશ્ચન 7. નીચે જણાવ્યા પૈકીની કેટલી પ્રક્રિયાઓ મારફતે કંપનીઓ દ્વારા રિટેલ રોકાણકારોને ખરીદી હેતુથી નવા શેર, ફ્રેશ સ્ટોક્સ ઉપલબ્ધ કરાવવામાં આવે છે? 4 પ્રક્રિયાઓ આપી છે અને કીધું છે કે આ 4 પ્રક્રિયાઓ પૈકીની કેટલી પ્રક્રિયાઓ મારફતે જે લિસ્ટેડ કંપનીઓ છે, શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓ એના રિટેલ રોકાણકારોને પરચેસ કરવા હેતુથી નવા શેર્સ જે છે એ ઉપલબ્ધ કરાવે છે. ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ, યસ, આઈપીઓ જેને આપણે કહીએ છીએ. કોઈ પણ કંપનીનો આઈપીઓ આવવાનો હોય એટલે શું કે કંપની શેર બજારમાં લિસ્ટેડ નથી, શેર બજારમાં લિસ્ટેડ થશે અને યસ એ કેટલાક શેર્સ જે છે એ ક્લિયર છે, ઓપનલી ક્લિયર છે, પબ્લિકને કહે છે કે આવો તમે બીડ કરો, તમને લાગશે તો નસીબ. ક્લિયર છે? યસ. અને એ આઈપીઓ મારફતે જે શેર્સ આવતા હોય એ નવા શેર્સ હોય. ક્લિયર છે? નેક્સ્ટ છે ફોલો ઓન પબ્લિક ઓફર. આ ફોલો ઓન પબ્લિક ઓફર શું છે? કોઈ કંપનીનો આઈપીઓ આવ્યો, કંપનીએ કીધું કે યસ અમે 20 લાખ નવા શેર્સ બહાર પાડીશું અને સામે આઈપીઓમાં બીડ થઈ 1 કરોડ શેર્સની. કંપની બહુ સારી છે, સ્ટ્રોંગ કંપની છે, બધા લોકો ઇન્વેસ્ટ કરવા માંગે છે અને એમાંથી બેનિફિટ થવા માંગે છે. તો કંપનીએ કીધું કે અમે નવા 20 લાખ શેર્સ બહાર પાડીશું, જે પૈસા થશે એ પૈસા કંપની જે છે એ આટલી નવા આઉટલેટ ખોલવામાં આટલા અથવા તો આવી જગ્યાએ ઉપયોગ કરશે. પણ કંપની સારી છે, કંપનીનો મેનેજમેન્ટ છે એ ખૂબ સારું છે, પ્રામાણિક છે, એટલે લોકો એમાં ઇન્વેસ્ટ કરવા માટે બીડ કરે છે. 20 લાખ શેર્સની સામે 20 લાખ શેર્સ કંપનીને વેચવા છે આઈપીઓમાં, પણ સામે લોકોએ બીડ કરી, માંગ કરી 1 કરોડ શેર્સની. બધા લોકોને ભરવા છે, બધા લોકો આઈપીઓ ભર્યો. એટલે કંપનીને એમ થયું કે ના ના, આપણી મેનેજમેન્ટને થયું કે ના ના, આપણી કંપનીમાં લોકોને વિશ્વાસ છે, ઓવર સબસ્ક્રાઇબ થઈ ગયો, એમાં તો 20 લાખ શેર્સ જ મળશે જેટલા લોટ થયો હશે. એટલે કંપની તરત શું કરે કે ના ભાઈ, લોઢું ગરમ છે તો હથોડો બીજો મારી દો. એટલે ફરી પાછું એમ કહે છે કે અમે બીજા 20 લાખ શેર્સ જે છે એ નવા બહાર પાડીએ છીએ, જે લોકોને કદાચ નથી વારો આવ્યો એને આમાં મળી જશે. જેને વારો આવી ગયો છે એને ફરીથી ખરીદવા હોય તો એ છૂટ છે. એટલે એક આઈપીઓ પછી ફરી પાછી એક ઓફર આપવામાં આવે, એને એવું કહેવાય ફોલો ઓન પબ્લિક ઓફર. બરાબર? પહેલી પબ્લિક ઓફર હતી, પહેલી વખત શેર બજારમાં લિસ્ટ થાય એટલે ઇનિશિયલ, સૌ પ્રથમ એકવાર લિસ્ટ થઈ ગઈ પછી ફરી પાછો એક પ્રકાર આઈપીઓ જેવી વાત માટે થયું ફોલો ઓન પબ્લિક ઓફર. એમાંય નવા શેર્સ જે છે એ જ ઇસ્યુ થાય છે. નેક્સ્ટ આવે રાઇટ્સ ઇસ્યુ. રાઇટ્સ ઇસ્યુ શું છે કે કંપની જે છે યસ એને શેર્સ બહાર પાડવા છે, પણ આ શેર્સ કોઈ બીજો વ્યક્તિ નહીં ખરીદી શકે. જેની પાસે ઓલરેડી કંપનીના શેર્સ છે એને જ એ શેર્સ ખરીદવાનો અધિકાર રહેશે. ક્લિયર છે? કંપની છે એના માર્કેટમાં શેર્સ છે, લિસ્ટેડ કંપની છે એના માર્કેટ્સમાં શેર છે અને હવે એમ કહે છે કે અમે 20 લાખ શેર્સ બહાર પાડીએ છીએ રાઇટ્સ ઇસ્યુના પરિપ્રેક્ષમાં. એનો મિનિંગ એવો થાય કે આ 20 લાખ શેર્સ માટેની બીડ એવા વ્યક્તિ જ કરી શકે જે કંપનીના ઓલરેડી શેર ધારક હોય, જેની પાસે કંપનીનો શેર હોય, 1 શેર હોય કે 1 કરોડ શેર હોય. ક્લિયર છે? એ લોકો બીડ તો કરી શકે. ક્લિયર છે? તો એ છે રાઇટ્સ ઇસ્યુ. અગેન રાઇટ્સ ઇસ્યુની અંદર નવા શેર્સ જ આવે. ઓકે, ઓફર ફોર સેલ શું છે? તો તમે આઈપીઓ આવતો હોય ને ત્યારે તમે જોશો કે એમાં સાથે સાથે ઓફર ફોર સેલ શબ્દનો ઉપયોગ થયો હોય. ઓફર ફોર સેલ શબ્દ શું છે કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઝોમેટો કંપની છે, અત્યારે તો લિસ્ટેડ છે, પણ લિસ્ટેડ ન હોતી, જ્યારે લિસ્ટેડ નહોતી બરાબર, આઈપીઓ આવવાનો હતો ત્યારે આપને ખબર છે કે ઝોમેટો શેરના સ્થાપક કોણ, કંપનીના સ્થાપક કોણ છે? દીપેન્દર ગોયલ. હવે એ વ્યક્તિ પાસે તો શેર્સ હશે, પછી ઝોમેટોમાં જેને જેને ઇન્વેસ્ટ કર્યું હોય એવા બધી કંપનીઓ પણ, પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ્સ છે એની પાસે ઝોમેટોના શેર્સ હશે, પણ એ અનલિસ્ટેડ શેર હશે, લિસ્ટ થયા વગરના શેર હશે. હવે આઈપીઓ આવે ત્યારે માનો કે કંપની શેર્સ વેચે છે તો એ આઈપીઓના માધ્યમથી જેટલા પૈસા આવ્યા એ તો કંપનીને મળશે, પણ સાથે સાથે જેને ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે પહેલેથી અને હવે એને કંઈક એવું લાગે વળતર મળવું જોઈએ તો યસ, એ પોતાના શેર્સ છે એ પણ માર્કેટમાં વેચવા જશે, પણ એ ઓફર ફોર સેલ્સમાં આવશે. તો આઈપીઓ વખતે એવું બની શકે કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કંપની એવું કે આઈપીઓ વખતે કે 20 લાખ શેર્સ છે એ આઈપીઓના ભાગરૂપે મળશે, 10 લાખ શેર્સ જે છે યસ એ ઓફર ફોર સેલમાં વેચાશે.
હવે ઓફર ફોર સેલમાં વેચાય છે મતલબ જે ઓલરેડી ઇન્વેસ્ટર છે, ક્લિયર છે, એ વ્યક્તિને એના રૂપિયા મળશે. મતલબ આ 20 લાખ શેર્સ વેચાણા, ક્લિયર છે. લેટ સે ફોર એક્ઝામ્પલ એક શેર્સની કિંમત જસ્ટ સમજવા માટે 1 રૂપિયો છે, તો 20 લાખ શેર્સની કિંમત કેટલી થઈ? 20 લાખ રૂપિયા થઈ. તો એ 20 લાખ રૂપિયા કંપનીને જશે. પણ 10 લાખ શેર ઓફર ફોર સેલના ભાગરૂપે વેચાણા, તો યસ એ 10 લાખ શેર્સના 1 રૂપિયો કિંમત છે માનો કે શેરની, તો એ 10 લાખ રૂપિયા આવા કોઈ વ્યક્તિને જશે કે જેને ઓલરેડી ઇન્વેસ્ટ કરેલું છે. તો આ ફ્રેશ સ્ટોક્સ હોતા નથી, એની પાસે ઓલરેડી એકવાર ઇસ્યુ થઈ ગયેલા અનલિસ્ટેડ શેર છે. બસ એ તો શેર બજારમાં હવે વેચી રહ્યા છે, માટે આ નહીં આવે. ક્લિયર છે? તો આનો વિકલ્પ આવશે માત્ર 3. ક્લિયર છે? યસ, આ એક સિમ્પલ વસ્તુ થઈ. ઓકે, નીચે જણાવેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન ખોટા છે? બાય ધ વે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં મૂવ થઈએ એ પહેલા એક ક્વેશ્ચન, આવો નવો ક્વેશ્ચન જો રિપીટ થાય અથવા આને બીજી રીતે ક્વેશ્ચન પૂછવો હોય તો યસ આ રીતે પૂછી શકે. નીચે જણાવ્યા પૈકીના કયા પૈકીની કઈ કઈ પ્રક્રિયા મારફતે કઈ કઈ પ્રક્રિયા મારફતે એકત્રિત થયેલ ભંડોળ કંપનીને મળવા પાત્ર રહેશે? તો આનો જવાબ શું થશે કે ભાઈ આઈપીઓ આવ્યો, શેર્સ વેચાણા, એ ફંડ કોને મળે? અગેન કંપનીને મળે. યસ, ઓકે. ફોલો ઓન પબ્લિક ઓફર, આઈપીઓ પછી ફરી પાછો એવો ઇસ્યુ બહાર પાડ્યો, જે રૂપિયા આવ્યા નવા શેર્સ હશે, અગેન કંપનીને મળશે. યસ, રાઇટ્સ ઇસ્યુ, અગેન નવા શેર્સ તો આવે જ છે, પણ એ રૂપિયા કોને મળે છે? કંપનીને જ મળે છે. પણ યસ, ઓફર ફોર સેલમાં મતલબ આઈપીઓ આવે એ પહેલા કંપનીમાં જે રોકાણકારો હતા, મેં કીધું ઝોમેટોના કેસમાં દીપેન્દર ગોયલ સાહેબ, બરાબર છે, બીજી પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ્સ છે, ક્લિયર છે. તો હવે તો એ પોતાની પાસે રહેલા શેર્સ છે. ઓકે, તો યસ, હવે એ લોકોએ શેર્સ વેચશે તો પૈસા કોને મળે? એ જે તે રોકાણકારને મળશે અથવા ફાઉન્ડરને મળશે. ઓફર ફોર સેલ હેઠળ ઓફર ફોર સેલ માધ્યમથી જે કંઈ પણ ભંડોળ એકત્રિત થાય છે કંપનીને નથી મળતું, એ કંપનીના જે ઇન્વેસ્ટર્સ છે, પ્રોમોટર હોઈ શકે, યસ, એને મળે છે. ક્લિયર છે? તો આ સવાલ આ રીતે આવી શકે, પણ આ વસ્તુ તમને કન્ટેન્ટ સમજશો તો જ મળશે, નહીં કે MCQ. હું પોતે ભણાવી રહ્યો છું, ક્લિયર છે? આજ મારી ધીરજ ખતમ થઈ ગઈ, માટે મેં આ તમને કીધું. ક્લિયર છે? યસ, બાકી મારા છેલ્લે 42માં લેક્ચરમાં એ બધી વસ્તુ કેવી હતી, પણ મેં કીધું ઓલરેડી 27 કલાક છોકરાઓની બગાડવાનો કોઈ મિનિંગ નથી. છતાંય હું પોલિટીના MCQ સોલ્વ કરાવવાનો જ છું, નથી કરાવવાનો એવું નથી. ક્લિયર છે? યસ, ઓકે. નીચે જણાવેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન ખોટા છે? ક્લિયર છે? ઓકે. વેન્ચર કેપિટલ તથા એન્જલ ઇન્વેસ્ટર, VC તથા એન્જલ ઇન્વેસ્ટર બંને દ્વારા સામાન્યતઃ અર્લી સ્ટેજ કંપનીમાં રોકાણ કરવામાં આવતું હોય છે. ઓકે, વેન્ચર કેપિટલ પોતે બજારમાંથી ઊભા કરેલ નાણાંનું કંપનીમાં રોકાણ કરે છે, જ્યારે એન્જલ ઇન્વેસ્ટર પોતાના ખુદના નાણાંનું રોકાણ કરે છે. આ બંને સ્ટેટમેન્ટ વાસ્તવમાં સાચા છે, બંને વિધાનો સાચા છે. વિધાનો સાચા છે. ક્લિયર છે? તો અહીં પૂછ્યું છે ખોટા, મતલબ 1 અને 2 પૈકી એક પણ ખોટું નથી. હવે આ વેન્ચર કેપિટલ અને એન્જલ ઇન્વેસ્ટર શું છે? તો યસ, કોઈ પણ અર્લી સ્ટેજ સ્ટાર્ટઅપ હોય, ક્લિયર છે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઝોમેટો, આજે આપણને બધાને લાગે છે કે ભાઈ બહુ સારો પ્રોસ્પેક્ટ છે, યસ, પણ શરૂઆતમાં જ્યારે સ્થાપના થઈ હોય ત્યારે તો કોઈ બિચારાને ભાવે ના પૂછતું હોય માણસનો. ક્લિયર છે? પણ યસ, એવા ટાઈમે જે લોકો રોકાણ કરે એને કહેવાય, ક્લિયર છે, અર્લી સ્ટેજ ઇન્વેસ્ટર. હવે અર્લી સ્ટેજ ઇન્વેસ્ટર બે પ્રકારના હોય. એક વેન્ચર કેપિટલ હોય. વેન્ચર એટલે સાહસ મૂડી, કે ભાઈ ચલો નવું સ્ટાર્ટઅપ છે, કોઈ નથી સાહસ કરતું, અમે સાહસ કરીએ. પણ યસ, વેન્ચર કેપિટલ પોતે એક પ્રકારની કંપની હોય,
અથવા તો એક કોર્પોરેટ એન્ટિટી હોય. ક્લિયર છે કે જે માર્કેટમાંથી રૂપિયા ઊભા કરે, પોતે પેલા રૂપિયા માર્કેટમાંથી જ ઊભા કરશે, એ રૂપિયા આવા અર્લી સ્ટાર્ટઅપમાં નાખે. કારણ કે અર્લી સ્ટાર્ટઅપમાં જે રૂપિયો નાખ્યો હોય ને એનું રિટર્ન બહુ જબરજસ્ત ગણે, 500 ગણું, 800 ગણું, 1000 ગણું આવું રિટર્ન મળે. ક્લિયર છે? યસ, આ સાચી વસ્તુ છે. અર્લી સ્ટાર્ટઅપમાં જે રૂપિયા રોકાણ થયા હોય ને એનું રિટર્ન 500 ગણું, 1000 ગણું આવું જ રિટર્ન આવે. પછી ભલે કંપની પછી આગળ જતા શું થાય ખબર નહીં, પણ આઈપીઓ આવે ત્યારે જબરજસ્ત રિટર્ન મળી જ જાય. ઓકે, એન્જલ ઇન્વેસ્ટર શું છે? અગેન એન્જલ ઇન્વેસ્ટર પણ અર્લી સ્ટેજ સ્ટાર્ટઅપમાં જ ઇન્વેસ્ટ કરે, પણ એન્જલ ઇન્વેસ્ટર કોઈ વ્યક્તિ હોય, માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ રતન ટાટાજી છે. ક્લિયર છે? લેટ્સ સે ફોર એક્ઝામ્પલ પીટર થેલ છે, નામ સાંભળ્યું હશે, બરાબર છે. આપણા ગુજરાતમાં માનો કે સૌજીભાઈ ધોળકિયા છે, આ નામ તો સાંભળ્યું જ હશે ભાઈ, આ નામ સાંભળ્યું ના હોય. આ બધા એન્જલ ઇન્વેસ્ટર કહેવાય. ક્લિયર છે કે વ્યક્તિગત રીતે પોતાના રૂપિયા આવી અર્લી સ્ટેજ સ્ટાર્ટઅપમાં રોકાણ કરે છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? યસ, વેન્ચર કેપિટલ પોતે બજારમાંથી રૂપિયા ઊભા કરશે અને આવી અલગ અલગ અર્લી સ્ટેજ કંપનીમાં રોકાણ કરશે, પ્રોફિટ થશે, એમાંથી જેના પાસે રૂપિયા લીધા હશે એને પણ કંઈક બેનિફિટ આપશે. એન્જલ ઇન્વેસ્ટર પોતાની પાસે જે રૂપિયા હશે એ આવા અર્લી સ્ટેજ સ્ટાર્ટઅપમાં રોકાણ કરશે, ફાઇનલી બેનિફિટ મેળવશે. ક્લિયર છે? યસ. એન્કર ઇન્વેસ્ટર. ઓકે, એન્કર ઇન્વેસ્ટરને કોર્નરસ્ટોન ઇન્વેસ્ટર પણ કહેવાય. આ એન્કર ઇન્વેસ્ટરને લઈને વિધાન આપ્યા છે અને પૂછ્યું છે કયું અથવા કયા વિધાન ખોટા નથી. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ઓર આર નોટ ઇનકરેક્ટ, નોટ કરેક્ટ, નોટ ઇનકરેક્ટ તો ફરી પાછું કરેક્ટ વાળું થઈ ગયું. ખોટા નથી, બરાબર છે, નોટ ઇનકરેક્ટ જ રહેશે. મેં કીધું ને આવા ક્વેશ્ચન બહુ કન્ફ્યુઝન કરે, અને આ લોકો એટલા માટે સ્ટેટમેન્ટ માનો કે બહુ સિમ્પલ હોય પણ એને અઘરા બનાવવા હોય ને, અહીંયા શું પૂછ્યું છે? ખોટા નથી. મતલબ આપણે શું કરવાનું? અહીંયા ચેક કરવાનું છે કે સાચા છે. હવે આગળનો જ ક્વેશ્ચન જો અહીંયા પૂછ્યું છે ખોટા છે, હવે અહીંયા તો બેમાંથી એક પણ ખોટા નથી, બેમાંથી એક પણ ખોટા નથી, તો આનો જવાબ શું? યસ, બંને સાચા છે. તો આવું જ્યારે હોય ને ખોટા છે અને તમને બે વિધાન ખોટા લાગે તો ત્યારે તમે જવાબ ટીક કરવામાં મુશ્કેલી અનુભવશો. ઘણી વખત ખોટો ટીક થઈ જાય છે ત્યારે જોવાનું કે ખોટા છે એવું પૂછ્યું છે, પણ યસ આ તો બંને વિધાન સાચા છે. બંને વિધાન સાચા છે મતલબ એક અને બે પૈકી એક પણ ખોટા નથી. ક્લિયર છે? આ રીતે કરી દેવાનું. ઓકે, એન્કર ઇન્વેસ્ટર શું છે? તો આઈપીઓ લાવતા પૂર્વે કંપનીઓ આવા રોકાણકારોને કંપનીમાં રોકાણ કરવા હેતુથી આમંત્રિત કરે છે કે જેથી આઈપીઓ વખતે રિટેલ રોકાણકારોમાં કંપનીના અનુસંધાનમાં હકારાત્મક સંદેશ મોકલી શકાય. સેકન્ડ સ્ટેટમેન્ટ, પોતાને ફાળવવામાં આવેલા કંપનીના શેર્સ આવા રોકાણકારો પોતાને ફાળવણી થયાના 30 દિવસ સુધી વહેંચી શકતા નથી. વહેંચી હો ભાઈ, વહેંચી એટલે ડિસ્ટ્રીબ્યુટ થાય, વહેંચી એટલે સેલ થાય, વહેંચી શકતા નથી. ઓકે, હવે અહીંયા એક વસ્તુ વિચારો. અગેન વારંવાર હું આ વસ્તુ તમને કહીશ. અહીંયા એન્કર ઇન્વેસ્ટરને લઈને તમને શું ખબર પડે આ એમસીક્યુ સોલ્વ કર્યા પછી? એન્કર ઇન્વેસ્ટરને લઈને તમને શું ખબર પડશે? આ બે મેં એમ કહી દીધું, બરાબર છે કે યસ આ બંને વિધાન સાચા છે. ચલો, તમને એન્કર ઇન્વેસ્ટરને લઈને બે જ વસ્તુ ખબર પડી કે હા ભાઈ કંઈક હકારાત્મક સંદેશ મોકલવામાં માટે, પણ એન્કર ઇન્વેસ્ટર કોને કહેવાશે? કોને કહીશું એન્કર ઇન્વેસ્ટર? એ ખબર પડી. માટે તમને કહી છું કે કન્ટેન્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આ તમારો કોલ છે, બરાબર છે. મારા છોકરાઓને મેં ટેસ્ટ સિરીઝ છે ને એ કમસે કમ 1.5 વર્ષ પહેલા આપી દીધી છે. આ બધા ક્વેશ્ચન 1.5 વર્ષ પહેલા એમને સોલ્વ કરેલા છે. ક્લિયર છે? પણ યસ ક્યારે કે આ તમારો કોલ છે. તમે ફેકલ્ટી આગળથી એમસીક્યુ એક્સપેક્ટ ન કરો, મારું આ જ કહેવાનું છે. એમની આગળથી એક્સપેક્ટ કરવું હોય તો કન્ટેન્ટ એક્સપેક્ટ કરો. ક્લિયર છે? તમે ડિમાન્ડ કરો એટલે ફેકલ્ટી કન્ટેન્ટ ના આપે ને ક્યાં જશે મને એ કહો. પણ તમે ડિમાન્ડ જ નથી કરતા. તમે ડિમાન્ડ કરશો તો આવશે. ક્લિયર છે? અને એમસીક્યુ સોલ્વ કરી અને જ્ઞાનવર્ધન કરવું એ ક્લાસ 3 ક્લાસ 4 જોબ વાળા માટે છે. ઇટ ઇઝ પરફેક્ટલી ઓકે. એમસીક્યુ સોલ્વ કરવું એમની જોબ પ્રોફાઇલમાં શૂટ થશે. અને હવે તો એ નથી થતું ભાઈ. હસમુખ પટેલ સાહેબ છે ત્યારે. હા જોજો ભાઈ, વર્તમાન જીપીએસસી કરતા ગૌણ સેવાના પ્રશ્નો 1000 ગણા સારા છે.
હસમુખ પટેલ, આઈપીએસ હસમુખ પટેલ સાહેબ જે પરીક્ષાઓ લે છે એ, બરાબર, મને બીજા કોઈની ખ્યાલ નથી. આ વ્યક્તિ, કારણ કે મેં કોઈ દિવસ એનું પેપર એ નથી જોયું હતી, પણ છોકરાઓએ કીધું, પછી એમને ક્વેશ્ચન મોકલા, મને કે સાહેબ આ ક્વેશ્ચન છે ને એ ગૌણ સેવાના છે. એ વ્યક્તિ પોતે એટલા છે, આઈપીએસ ઓફિસર છે યાર, કોઈ શંકાને સ્થાન નથી. તો યસ, એન્કર ઇન્વેસ્ટર, કોર્નરસ્ટોન ઇન્વેસ્ટર શું છે ખબર છે? કોઈ કંપની છે, માનો કે સહસ્ત્ર આઈએએસ કંપની છે. હવે સહસ્ત્ર આઈએએસ એજ્યુકેશનની સારી કંપની છે, જે લોકો મારી મતલબ સહસ્ત્ર આઈએએસમાં ભણે છે એ બધાને વિશ્વાસ છે. પણ જે લોકો ભવિષ્યમાં રોકાણ કરશે, આઈપીઓમાં ખરીદવા માંગે, એને તો વિશ્વાસ ન પણ હોય. તો હવે આવા લોકોને મારે વિશ્વાસમાં લેવા હોય શું કરવાનું? ક્લિયર છે? આવા લોકોને વિશ્વાસમાં લેવા હોય તો સિમ્પલી એક જ વસ્તુ હું વિચારી શકું કે હું એવા કેટલાક મોટા મોટા ઇન્વેસ્ટરો છે, આઈપીઓ આવવાનો છે, આઈપીઓ લેટ સે ફોર એક્ઝામ્પલ ક્લિયર છે 31 ડિસેમ્બરના રોજ આવે છે, તો હું પહેલા જ, બરાબર, આઈપીઓ આવવાનો હોય એ પહેલા જ 15 ડિસેમ્બર આસપાસ આવા એન્કર ઇન્વેસ્ટરોને નિમંત્રણ આપી દીધું હશે મેં, અને કીધું હોય કે 15 ડિસેમ્બરે આપણે તમારી એક ઇવેન્ટ રાખી છે, તમે આવો અને કંપનીમાં ઇન્વેસ્ટ કરો. હવે એન્કર ઇન્વેસ્ટર તરીકે કોણ હોય? સોવરિન વેલ્થ ફંડ હોય. શું છે મેં અગાઉના લેક્ચરમાં સમજાવી ચૂક્યો છું, બરાબર છે? યસ, માનો કે કોઈ મોટી પેન્શન ફંડ કંપની છે, નોર્વેજિયન પેન્શન ફંડ ઓથોરિટી જેવી, ક્લિયર છે? માનો કે કોઈ બહુ મોટી વીમા કંપની છે, બહુ મોટી મ્યુચ્યુઅલ ફંડ કંપની છે, કોઈ મોટો પ્રાઇવેટ રોકાણકાર છે, ક્લિયર છે? ઝુકરબર્ગ એન્ડ ચેન્સ ઇનિશિયેટિવ. તો આવા લોકોને, બરાબર છે, હું કહીશ, રતન ટાટાજી છે, આવા લોકોને હું કહીશ, બરાબર છે, કે જે મોટા મોટા ઇન્વેસ્ટર છે, કે ભાઈ આવો અને કંપનીમાં ઇન્વેસ્ટ કરો. હવે તમે એક વસ્તુ વિચાર કરો કે આવા મોટા વ્યક્તિએ, માર્ક ઝકરબર્ગે, અથવા તો નોર્વેજિયન પેન્શન ફંડ ઓથોરિટી, અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, કતારી નેશનલ ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, સાઉદી નેશનલ ફંડ, આવા લોકોએ ઇન્વેસ્ટ કર્યું હશે, એલઆઈસી જેવા ઇન્વેસ્ટ કર્યું હોય, તો પછી છૂટક હું આઈપીઓ વખતે 5 દી પહેલા છાપામાં ન્યૂઝ આપતો થઈ જઈશ કે આ કંપનીમાં આટલા આટલા લોકોએ ઇન્વેસ્ટ કર્યું છે. એટલે હવે આપણે જોઈએ, ઓહો, માર્ક ઝકરબર્ગ, ઓહો, આવા લોકોએ ઇન્વેસ્ટ કર્યું છે, ફેસબુક, ગૂગલ, નોર્વેજિયન પેન્શન ફંડ ઓથોરિટી, એલઆઈસી, આવા લોકોએ ઇન્વેસ્ટ કર્યું છે. ઇટ મીન્સ કે આમાં કંપનીમાં કાંઈક સારામાં સારું હશે, ભરો આઈપીઓ. તો આ રીતે હકારાત્મક સંદેશ જાય, બરાબર છે? ઓકે. પણ એન્કર ઇન્વેસ્ટરને એક ફાયદો છે કે સારી કંપની હોય તો એને ગેરંટીડ અલોટમેન્ટ, આઈપીઓમાં તો શેર લાગે ખરા, નહીં લાગે, અને આઈપીઓમાં તો એક મર્યાદા હોય શેર્સની, પણ અહીંયા તો કોઈ મર્યાદા નહીં, એને જોઈએ એટલા શેર્સ એશ્યોર્ડ નંબરમાં મળી જશે. પણ એને એક બીજો ડિસએડવાન્ટેજ એ છે કે એને જ્યારે શેર અલોટ થયા, આઈપીઓ વખતે જ શેર અલોટ થાય કે ભાઈ ચલો આ શેર્સ તમને આઈપીઓમાં અલોટ થઈ ગયા, પણ એના 30 દિવસ સુધી વેચી ના શકે. જ્યારે તમને આઈપીઓ લાગ્યો હોય, 150 રૂપિયાના શેર્સ આવે ને આઈપીઓ ખુલે એટલે એ શેર સીધો થઈ જાય 180નો, તમે તે દી વેચી શકો. એન્કર ઇન્વેસ્ટર એ શેર 30 દિવસ સુધી ના વેચીએ. એને મળશે તો આઈપીઓના દિવસે જ, પણ એને ગેરંટીડ અલોટમેન્ટ હશે કે ભાઈ હા, આટલા શેર્સ તમારા જ. ખ્યાલ આવી ગયો? એ છે એન્કર ઇન્વેસ્ટર. ઓકે. શેર બજારમાં લિસ્ટેડ થયેલ કંપની દ્વારા જાહેર કરવામાં આવતા બાય બેક પ્રોગ્રામના અનુસંધાનમાં નીચે જણાવેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન ખોટા છે? ઓકે, કરી દીધું ટીક. કયા વિધાન ખોટા છે? ઓકે. આ બાયબેક પ્રોગ્રામ શું છે? ઓકે. આ પ્રોગ્રામ અંતર્ગત લિસ્ટેડ કંપની દ્વારા પોતાના વર્તમાન રોકાણકારોને કંપનીના નવા શેર ખરીદવાની પુનઃ ઓફર આપવામાં આવે છે. આ સાચું છે? નો. અહીંયા જુઓ, બાય બેક, બાય એટલે ખરીદીને, બેક એટલે ફરીથી, પુનઃ ખરીદીની વાત કરે છે. પણ અહીંયા એ પુનઃ ખરીદી એટલે, બરાબર છે, એ વાળી નહીં કે ચલો એકવાર શેર ખરીદી લીધા, ફરી ખરીદવા હોય તો. બાયબેક પ્રોગ્રામ શું છે કે બાયબેક અંતર્ગત કંપની એના રિટેલ રોકાણકારોને એમ કહે કે તમારી પાસે અમારી કંપનીના શેર્સ છે, બરાબર છે, એની વેલ્યુ 100 રૂપિયા છે, અમે બાયબેક પ્રોગ્રામ અંતર્ગત એ શેર્સને 110 રૂપિયામાં ખરીદીશું. એટલે માનો કે કંપનીના, સમજવા માટે, 1 કરોડ શેર્સ બહાર છે, બરાબર, કંપનીના 4 માલિક છે, ABCD, એની પાસે 20 શેર્સ છે, મતલબ પ્રમોટર્સ, ચલો, અને 20 લાખ શેર્સ એને માર્કેટમાં માર્કેટમાં ફરે છે પબ્લિક આગળ. એટલે હવે એ એમ કહે
કે અમે જે છે એ 20 લાખ શેર્સ પાછા ખરીદવાનો બાયબેક પ્રોગ્રામ રાખીએ છીએ. યસ, તો જે રોકાણકારને લાગે કે યાર છેલ્લા 2 વર્ષથી આનો ભાવ 100 રૂપિયા છે, વધ્યો જ નથી, કોઈક વખત 90 થાય, કોઈક વખત 95 થાય, 100 થાય, 105 થાય, એનાથી વિશેષ વધ્યો નથી, અથવા તો 2 વર્ષમાં 90 નો હોય જ પહોંચ્યો છે, આ પણ સીધા 110 પાછા ખરીદી લે છે. એટલે જેને એ શેર્સ વેચવા હોય એ કંપનીને એ પાછા વેચી દેશે. લો ભાઈ લાવો 110 હું એક્ઝિટ. એટલે કંપનીએ શું કર્યું, એની પોતાની પાસે જે પૈસા હતા એમાંથી એ પોતાના શેર એને ફરીથી બાય કરી લીધા, માટે બાય બેક. અને ધારો કે એ 20 લાખ શેર્સ કંપનીએ બાયબેકમાં ખરીદી લીધા. જરૂરી નથી કે કોઈ રોકાણકાર બાયબેકમાં હિસ્સો લે જ. કોક સરફીરો હોય કે નથી, મારા પૈસા છે ને મને નથી પાછા દેવા કંપનીને, બરાબર છે, પણ માનો કે 20 લાખ શેર કંપનીને બાયબેકમાં પાછા મળી ગયા, તો એ 20 લાખ શેર અથવા તો બાયબેકમાં જેટલા પણ ખરીદેલા હોય એ બધા શેર્સ એને પાછા કેન્સલ કરી દેવા પડે. યસ, એ કાયમી ધોરણે રદ કરી દેવામાં આવે છે. આ પણ સાચું છે. ઓકે, તો આ શું થયું, લિસ્ટેડ કંપની દ્વારા પોતાના વર્તમાન રોકાણકારોને કંપનીના નવા શેર્સ ખરીદવાની પુનઃ ઓફર આપે છે? નો, એ રિટેલ રોકાણકારો પાસે જે શેર્સ પડ્યા છે એ કંપની પોતે પાછા ખરીદે છે એવી ઓફર આપે છે. ક્લિયર છે? લાસ્ટ સ્ટેટમેન્ટ ખોટું છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવતા આવા પ્રોગ્રામને રોકાણકારો હકારાત્મક દ્રષ્ટિએ જુએ છે. યસ, આ સાચું છે. મેં કીધું એમ કે કંપનીના 1 કરોડ શેર હતા, કંપની માર્કેટની અંદર 1 કરોડ શેર છે. યસ, એના પ્રોમોટર છે 4 પ્રોમોટર્સ. ક્લિયર છે? A, B, C અને D ચારે પરિવારનો જ હિસ્સો છે, પપ્પા, મમ્મી, દીકરો અને દીકરી. ઓકે, 20 લાખ શેર આમની પાસે છે, 20 લાખ શેર આમની પાસે છે, 20 લાખ આમની પાસે. તો આમની ભાગીદારી કેટલી થાય? કંપનીના કુલ શેર્સ 1 કરોડ છે, 20 લાખ આમની પાસે છે, એટલે આમની પાસે બધાય પાસે 1/5 ભાગીદારી થઈ. યસ, બધાની ભાગીદારી કેટલી? યસ, 5મા ભાગની. જેની પાસે 20 લાખ શેર છે, 1 કરોડ શેર જ છે ટોટલ કંપનીના, એટલે 1/5 અથવા તો દરેકની 20%, 20% અથવા તો 1/5. હવે બાયબેક અંતર્ગત શું થાય? બાયબેક પ્રોગ્રામ. ક્લિયર છે? 20 લાખ શેર્સની ખરીદી થઈ જાય, રિટેલ શેરની ખરીદી. માનો કે 20 લાખ ખરીદાય, ખરીદી થાય પછી શું થાય? આ 20 લાખ શેર્સ કેન્સલ કરવા પડે, રદ કરવા પડે, કાયમી ધોરણે રદ થઈ જાય. તો હવે કંપની કેટલી થઈ? 80 લાખ શેર્સની જ થઈ ગઈ કંપની. 80 લાખ શેરની થઈ ગઈ, આખી કંપનીની 80 લાખ શેર જ થયા છેલ્લે. તો આ બધાની માલિકી વધી ગઈ. યસ, પેલા 1/5 ભાગ હતો, હવે તો કંપનીના શેર્સ જ 80 લાખ છે. A, B, C અને D. સોરી, હું વચ્ચે આવતો હોઈશ. ઓકે, A ના 20 લાખ, B ના 20 લાખ, C ના 20 લાખ ને બધા આગળ 20 લાખ છે, દરેકને 20 લાખ છે, તો દરેકની ભાગીદારી કેટલી થઈ? 25% થઈ ગઈ. તો યસ, બાયબેક પ્રોગ્રામની વસ્તુ એ છે કે બાયબેક અંતર્ગત કંપની પોતાના જે શેર્સ છે રિટેલ રોકાણકારો પાસેથી, એમને એ રિટેલ રોકાણકારોને આવા શેર્સ કંપની પોતે પાછા ખરીદે છે એવી ઓફર આપે છે. યસ, અને બાયબેક ના પ્રોગ્રામ પૂર્ણ થયા પછી જેટલા શેર્સ કંપનીએ ખરીદા હોય, યસ, એને કાયમી ધોરણે રદ કરવા પડે. બાયબેક પ્રોગ્રામ પૂરો થાય પછી કંપનીના જે રોકાણકારો બચ્યા હોય, યસ, એમાં કંપની એનો માલિકીપણું વધી જાય. પેલા 20% જ હતી, કારણ કે કંપનીના 1 કરોડ શેર હતા, બાયબેકમાં 20 લાખ ખરીદી લેવામાં, એ બધા એને રદ કરી દેવા પડે. એટલે હવે કંપનીના 80 લાખ શેર જ છે, તો બધા આગળ 20 લાખ શેર છે, તો બધાની ભાગીદારી પહેલા જે 20% હતી હવે 25% થઈ ગઈ. તો બાયબેક પ્રોગ્રામ પછી કંપનીના જે બાકી બચેલા રોકાણકારો છે એનું કંપનીમાં માલિકીપણું વધે છે. આવું સ્ટેટમેન્ટ આવે તો સાચું આવશે. પણ આ હકારાત્મક દ્રષ્ટિએ કેમ જોવામાં આવે? જનરલી કંપનીઓ શું કરતી હોય ખબર છે? બાયબેક 2 આધાર પર કરવામાં આવે મેઇનલી. કે એક તો કંપનીને એવું લાગતું હોય, મેઇનલી પ્રમોટર્સને, જેની પોતાની કંપની હોય એને જ પડી હોય પોતાની, એને એવું લાગે
કે ભાઈ મારા જે શેર્સ બહાર છે માર્કેટની અંદર એને કાલ સવારે સટોડિયાઓ છે એ નીચે લાવી શકે એમ છે, બરાબર છે, તો એ પોતે બાયબેક કરી શકે. બીજું એક એવું છે કે કંપની પાસે કેશ બહુ વધી ગઈ હોય અને માર્કેટમાં એવો ટાઈમ નથી કે કંપની એને ઇન્વેસ્ટ કરે, તો શું કરવું? તો કે આપણી કંપનીના શેર્સ પાછા ખરીદી લ્યો. અથવા તો ત્રીજો એક કેસ કે કંપનીના પ્રમોટર જે કંપની ચલાવતો હોય એમને તો ખબર જ છે ને કે કંપનીની આગળ ફાઇનાન્શિયલ બાબત શું થવાની. માનો કે કંપનીને બહુ મોટો પ્રોફિટ આવે એમ હોય, બરાબર છે, કંપનીને બહુ મોટો પ્રોફિટ આવે એમ હોય તો એને ડિવિડન્ડ મળે હોય તો હવે જુઓ અહીંયા 20 લાખ લે કે ડિવિડન્ડ મળશે, 5મા ભાગનું ડિવિડન્ડ આવશે એના હાથમાં, જે ડિવિડન્ડ આવશે એનું. પણ એટલે બાયબેક કરીને શું કરી નાખે, પોતાની માલિકી વધારી દે અને ડિવિડન્ડ જે છે એ લાર્જર લેવલ પર લઈ જાય. તો જ્યારે બાયબેક કરે ને કોઈ કંપની તો એને હંમેશા પોઝિટિવ સાઈડથી જોવામાં આવે કે હા કંપની આગળ કંઈક મોટું કરવા જઈ રહી છે, માટે શેર્સ રાખો. સારી કંપની બાયબેક કરતી હોય ને ત્યારે હંમેશા એ બાયબેકમાં ભાગ ન લેવાય, એના કરતા શેર્સ રખાય. ઓકે, જસ્ટ અ મિનિટ. ઓકે, લાસ્ટ 3 ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન 11, નીચે જણાવ્યા પૈકીના કેટલા માધ્યમ અથવા માધ્યમો બજારમાંથી ફંડ ઊભું કરવા માટે રાજ્ય સરકારને ઉપલબ્ધ હોતા નથી? 3 માધ્યમ, જો 3 સાધનો આપ્યા છે, માધ્યમ આપ્યા છે: ટ્રેઝરી બિલ, મુદ્દતી જામીનગીરીઓ અને સરકારી બોન્ડ. મુદ્દતી જામીનગીરીઓ એટલે કઈ નહીં, ડેટેડ સિક્યોરિટીઝ. એક વર્ષથી વધુનો મેચ્યોરિટી પીરિયડ ધરાવતી ગવર્મેન્ટ સિક્યોરિટીઝ. ગવર્મેન્ટ સિક્યોરિટીઝ જો મેચ્યોરિટી પીરિયડ પરિપક્વતા અવધિ 1 વર્ષથી ઓછી હોય તો એને બેઝિકલી આપણે શું કહીએ, એને આપણે શું કહીએ કે ભાઈ એ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ જે છે, યસ, એ ટ્રેઝરી બિલ છે અથવા કેશ મેનેજમેન્ટ બિલ અથવા સિમ્પલી ટ્રેઝરી બિલ. પછી આગળ આવશે કેશ મેનેજમેન્ટ બિલ છે, ઇન્ટરમીડિયેટ ટ્રેઝરી બિલ છે કે સિમ્પલી ટ્રેઝરી બિલ છે. પણ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ હેવિંગ મેચ્યોરિટી પીરિયડ ગ્રેટર દેન 1 year ઇઝ ડેટેડ સિક્યુરિટીઝ. તો ટ્રેઝરી બિલ પણ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે, પણ એને મેચ્યોરિટી પીરિયડ 1 વર્ષથી ઓછો છે. ક્લિયર છે? તો અહીંયા 3 માધ્યમ આપ્યા છે: ટ્રેઝરી બિલ, ડેટેડ સિક્યોરિટી અને સરકારી બોન્ડ. અને એવું કીધું છે કે ફંડ ઊભું કરવું હોય તો નીચે પૈકી કયું અથવા કેટલા રાજ્ય સરકારને ઉપલબ્ધ હોતા નથી. મતલબ આ 3 આપ્યા છે, ટ્રેઝરી બિલ, મુદ્દતી જામીનગીરીઓ અને સરકારી બોન્ડ, એ પૈકીના કોનો ઉપયોગ ફંડ ઊભું કરવા માટે રાજ્ય સરકાર કરી શકતી નથી? રાજ્ય સરકાર એનો ઉપયોગ ન કરી શકે તો અહીંયા સિમ્પલી તમને એક સ્ટેટમેન્ટ ખબર હોવું જોઈએ, અને એ સ્ટેટમેન્ટ શું છે? આમ તો એક સ્ટેટમેન્ટ ને એક કોન્સેપ્ટ કે ભાઈ ભારતમાં સ્ટેટ ગવર્મેન્ટ 1 વર્ષથી ઓછો મેચ્યોરિટી પીરિયડ ધરાવતી ગવર્મેન્ટ સિક્યોરિટીઝ બહાર પાડી શકતી નથી. ઓકે, આ એક કોન્સેપ્ટ થયો. યસ. હવે એક વસ્તુ વિચારો, ટ્રેઝરી બિલ શું છે? આ એક પ્રકારની ગવર્મેન્ટ સિક્યોરિટીઝ જ છે ને, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ વિથ મેચ્યોરિટી પીરિયડ લેસ ધેન 1 year. 1 વર્ષથી ઓછો મેચ્યોરિટી પીરિયડ ધરાવતી ગવર્મેન્ટ સિક્યોરિટીઝ છે. ટ્રેઝરી બિલ ચાહે કોઈ પણ પ્રકારનું હોય, માનો કે ઇન્ટરમીડિયેટ ટ્રેઝરી બિલ લો તો એનો મેચ્યોરિટી પીરિયડ મેક્સિમમ 14 દિવસ. કેશ મેનેજમેન્ટ બિલ લ્યો તો અગેન મેચ્યોરિટી પીરિયડ મેક્સિમમ 91 દિવસ. સિમ્પલ ટ્રેઝરી બિલ લઈ લ્યો તો અગેન એનો મેચ્યોરિટી પીરિયડ 182 દિવસ અથવા તો 364 દિવસ. પણ ભારતમાં રાજ્ય સરકારો 1 વર્ષથી ઓછો મેચ્યોરિટી પીરિયડ ધરાવતી હોય, ક્લિયર છે, એવી ગવર્મેન્ટ સિક્યુરિટીઝ જે છે એ બહાર પાડી શકતી નથી. રાજ્ય સરકાર દ્વારા જે કંઈ પણ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ બહાર પાડવામાં આવે છે એનો મેચ્યોરિટી પીરિયડ, યસ, કેટલો? 1 વર્ષથી વધારેનો જ હોય છે. ક્લિયર છે?
પરિપક્વતા અવધિ. હવે હું અહીં તમને સિમ્પલ એમ કહી દઉં કે ના ના ટ્રેઝરી બિલ રાજ્ય સરકાર બહાર ન પાડી શકે. ક્લિયર છે. ગવર્મેન્ટ મુદ્દતી જામીનગીરી હોય યસ, સરકારી બોન્ડ યસ, રાજ્ય સરકાર ગવર્મેન્ટ બોન્ડ બહાર પાડી શકે છે. આ યાદ રાખજો. ક્લિયર છે. આપણે ગુજરાત સરકારે જ નથી સુકન્યા સમૃદ્ધિ બોન્ડ ને બધું, યસ, નર્મદા બોન્ડ બહાર પાડ્યા હતા. પણ 1 વર્ષથી ઓછા સમયગાળાની ગવર્મેન્ટ સિક્યુરિટીઝ રાજ્ય સરકાર બહાર પાડી શકતી નથી. માટે ટ્રેઝરી બિલ આવશે નહીં. તો 11 નો જવાબ શું થશે? ઉપલબ્ધ હોતા નથી એવું પૂછ્યું છે. જુઓ તો રાજ્ય સરકારને કયું ઉપલબ્ધ નથી હોતું? ટ્રેઝરી બિલ ઉપલબ્ધ હોતા નથી. માટે આન્સર 1 આવશે. ખ્યાલ આવી ગયો? રાજ્ય સરકારને ટ્રેઝરી બિલ ઉપલબ્ધ હોતા નથી. રાજ્ય સરકારને ઉપલબ્ધ હોય છે. મતલબ રાજ્ય સરકાર ડેટેડ સિક્યુરિટી બહાર પાડી અથવા તો પોતાના રાજ્ય સરકારના બોન્ડ બહાર પાડી અને પૈસા ઊભા કરી શકે. ટ્રેઝરી બિલના માધ્યમથી એ પૈસા ઊભા કરી શકતા નથી. ક્લિયર છે? તો અહીંયા તમારે ખાલી આ 2 કોન્સેપ્ટ જાણવાના જરૂર હતા કે ટ્રેઝરી બિલ છે યસ, એનો મેચ્યોરિટી પીરિયડ હંમેશા 1 વર્ષથી ઓછો છે અને ભારતમાં રાજ્ય સરકારો 1 વર્ષથી ઓછો મેચ્યોરિટી પીરિયડ ધરાવતી ગવર્મેન્ટ સિક્યુરિટી બહાર પાડી શકતી નથી. મુદ્દતી જામીનગીરીઓ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે પણ મેચ્યોરિટી પીરિયડ 1 વર્ષથી વધુ છે. યસ, રાજ્ય સરકારો બહાર પાડી શકે. રાજ્ય સરકારો ગવર્મેન્ટ બોન્ડ પણ બહાર પાડી શકે. આ કન્ટેન્ટ ભણવાનો બેનિફિટ છે. નેક્સ્ટ, રાજ્ય વિકાસ લોન. રાજ્ય વિકાસ લોનના અનુસંધાનમાં 3 વિધાન આપ્યા છે અને કીધું છે કે કેટલા વિધાન સાચા છે. હવે પહેલા તો પ્રશ્ન એ થાય કે રાજ્ય વિકાસ લોન એટલે શું ભાઈ? સૌથી પહેલો પ્રશ્ન એ થવો જોઈએ ને કે સ્ટેટ ડેવલપમેન્ટ લોન શું છે? તો સિમ્પલી રાજ્ય સરકાર દ્વારા અથવા રાજ્ય સરકાર વતી આરબીઆઈ દ્વારા ઇસ્યુ થતી ગવર્મેન્ટ સિક્યોરિટીઝ. યસ, ભારત સરકારની ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે એને સિમ્પલી 1 વર્ષથી ઓછી હોય તો ટ્રેઝરી બિલ કહીએ છીએ, 1 વર્ષથી વધુ હોય તો એને સિમ્પલી ગવર્મેન્ટ સિક્યુરિટીઝ જ બોલીએ છીએ. પણ રાજ્ય સરકારો જે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ બહાર પાડે એને આપણે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ બાય સ્ટેટ ગવર્મેન્ટ કદાચ આવું કહી શકીએ, પણ એના માટેનો પ્રોપર શબ્દ છે રાજ્ય વિકાસ લોન, સ્ટેટ ડેવલપમેન્ટ લોન. બસ, ધેટ્સ ઓલ. આ વસ્તુ હવે જુઓ, એસડીએલ ને સ્ટેટ ડેવલપમેન્ટ લોનને રાજ્ય સરકાર વતી આરબીઆઈ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. સ્ટેટમેન્ટ સાચું છે. ઓકે. ભારતમાં વાણિજ્યક બેંકોએ એસડીએલ અન્વયે કરેલ રોકાણ સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો અન્વયે એસએલઆર અન્વયે માન્ય ગણવામાં આવતું નથી. હવે અહીંયા જુઓ, તમને ફાઇનાન્શિયલ માર્કેટનો વાત એ આવી અને મોનેટરી પોલિસીની વાત કરી દીધી. હવે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો આવે તો આપને ખબર છે એમાં રોકાણ 3 સ્વરૂપે થઈ શકે. આઈધર ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, ક્લિયર છે, અથવા તો ગોલ્ડ અથવા તો હાર્ડ કરન્સી, દુર્લભ ચલણ. આ 3 માંથી એકમાં જ રોકાણ કરી શકાય. મતલબ 3 એની પાસે યસ એસએલઆર 18% હોય તો શું કીધું છે આપણે? દરેક બેંક, વાણિજ્યક બેંકોએ પોતાની કુલ થાપણના 18% જેટલી રકમ કાં તો ગવર્મેન્ટ સિક્યુરિટી સ્વરૂપે અથવા ગોલ્ડ ફોર્મમાં અથવા હાર્ડ કરન્સી ફોર્મમાં રાખવી પડે. હવે બેંક ઈચ્છે તો 10% ડિપોઝિટની ગવર્મેન્ટ સિક્યુરિટીઝ રાખે, 5% ડિપોઝિટના ગોલ્ડ રાખે અને 3%ની હાર્ડ કરન્સી. ગમે એમ કરીને એને 18% પૂરા કરવાના અથવા જેટલો હોય એસએલઆર રેટ એટલા પૂરા કરવાના. ઓકે. હવે શું કીધું? ભારતમાં વાણિજ્યક બેંકોએ એસએલઆર અન્વયે કરેલ રોકાણ એસડીએલ અન્વયે કરેલ રોકાણ સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો અન્વયે માન્ય ગણવામાં આવતું નથી. આ સ્ટેટમેન્ટ ખોટું છે. તમે એક વસ્તુ વિચાર કરો, એસડીએલ શું છે? ગવર્મેન્ટ સિક્યુરિટીઝ જ છે. આરબીઆઈ દ્વારા જ ઇસ્યુ કરવામાં આવી છે, સરકારે જ ઇસ્યુ કરી છે, ભલે રાજ્ય સરકારે. તો એકચ્યુઅલીમાં તો વાણિજ્યક બેંકોએ એસડીએલ અન્વયે કરેલ રોકાણ શું ગણાશે? વાસ્તવમાં તે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ જ ગણાશે. કરેલ
રોકાણ જ છે, માટે SLR અન્વયે વેલિડ ગણાશે, હેઠળ માન્ય. ક્લિયર છે? યસ, SLR હેઠળ એને આરબીઆઈ એવું નથી કીધું કે ભાઈ SLR હેઠળ જે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ બેંકે રાખી છે એ ભારત સરકારે જ ઇસ્યુ કરેલ હોવી જોઈએ, ના. યસ, કોઈ પણ રાજ્ય સરકારે ઇસ્યુ કરેલી હશે તો પણ એ માન્ય ગણવામાં આવશે. ઓકે. ભારતમાં વાણિજ્યક બેંકો SDL અન્વયે કરેલ રોકાણને રેપો તથા લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી અન્વયે ઉપયોગ કરી શકે છે. લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી ઇઝ નથિંગ બટ અ ઓવરનાઇટ રેપો. એક રાત્રિનો રેપો છે, ધેટ ઇઝ અ લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી, બીજું કશું નથી. રેપો એક રાત્રિનો હોય, 7 દિવસનો હોય, 14 દિવસનો હોય, બટ ઓવરનાઇટ હોય એને લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી પણ કહેવામાં આવે છે. ક્લિયર છે? ઓકે. અને રેપોમાં શું થાય તો કે ભાઈ વાણિજ્યક બેંક છે, માનો કે SBI, પૈસાની જરૂરિયાત હોય 7 દિવસ માટે, તો એ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ આરબીઆઈ ને આપશે. આરબીઆઈ એટલા રૂપિયા આપશે, 7 દિવસ પછી એ જે રૂપિયા લીધા હોય એ 7 દિવસનું વ્યાજ થતું હોય એ આરબીઆઈ ને આપી દેવાનું, પાછી ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ખરીદી લેવાની. તો હવે એમાં કે એવું કીધું છે કે એ ગવર્મેન્ટ સિક્યુરિટી ભારત સરકારે જ ઇસ્યુ કરેલું હોવું જોઈએ, ના. ગવર્મેન્ટ સિક્યુરિટીઝ મીન્સ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ. તો યસ, ભારતમાં વાણિજ્યક બેંકોએ SDL અન્વયે કરેલ રોકાણ એ વાસ્તવમાં ગવર્મેન્ટ સિક્યુરિટીમાં કરેલું જ રોકાણ છે, એક પ્રકારની ગવર્મેન્ટ સિક્યુરિટીઝ જ છે, તો એ રેપો તથા લિક્વિડિટી એડજસ્ટમેન્ટ ફેસિલિટી અન્વયે ઉપયોગ કરી શકે છે. મતલબ રેપો હેઠળ એને પૈસા જોતા હોય તો એને આરબીઆઈને ગવર્મેન્ટ સિક્યુરિટીઝ આપવી પડે, નો મેટર એ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ ગુજરાત સરકારની છે, પશ્ચિમ બંગાળ સરકારની છે, તમિલનાડુ સરકારની છે, ભારત સરકારની છે, કોઈ ફરક નથી પડતો. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. અહીંયા લખ્યું છે માન્ય ગણવામાં આવતું નથી, માટે આ સ્ટેટમેન્ટ ખોટું છે. સો આન્સર શું થશે? કેટલા વિધાન સાચા છે? માત્ર 2. ધેટ્સ ઓલ. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે. લાસ્ટ ક્વેશ્ચન. NBFCs ના અનુસંધાનમાં નીચે જણાવેલ વિધાનો પૈકીના કેટલા વિધાન સાચા છે? સાહેબ, આ કેટલા વિધાન તમે કહો ને, પબ્લિક ને છે ને. યસ. ઓકે. NBFCs ચાલુ થાપણો સ્વીકારી શકે છે, ડિમાન્ડ ડિપોઝિટ. ડિમાન્ડ ડિપોઝિટ્સ એવું કીધું છે કે સ્વીકારી શકે છે, પરંતુ મુદ્દતી થાપણો, ટાઈમ ડિપોઝિટ સ્વીકારી શકતી નથી. એકચ્યુઅલીમાં આ સ્ટેટમેન્ટ ઉલટું છે, માટે ખોટું છે. આ સ્ટેટમેન્ટ ઉલટું છે. NBFCs ની વાત કરો, નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની, ક્લિયર છે, ડિમાન્ડ ડિપોઝિટ એ વાસ્તવમાં સ્વીકારી શકે નહીં, અને ટાઈમ ડિપોઝિટ એ સ્વીકારી શકે. વિધાન કેવું છે? ઉલટું છે. યસ, ચાલુ થાપણો નથી સ્વીકારી શકતી, પરંતુ મુદ્દતી થાપણો જે છે એ સ્વીકારી શકે છે. ખ્યાલ આવી ગયો? ઓકે. NBFC થાપણકારોને ચેક ઇસ્યુ કરી શકતી નથી. આ વિધાન સાચું છે. બરાબર છે? ઓકે. NBFC ની થાપણો DICGI, ડિપોઝિટર્સ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આરબીઆઈ હેઠળ જ આવે છે. ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. NBFC ની થાપણો, NBFC હેઠળ જે મુદ્દતી થાપણો, અહીં થાપણો કીધી છે મતલબ કઈ? તો કે મુદ્દતી થાપણો. યસ, કારણ કે ચાલુ થાપણો તો સ્વીકારી જ નથી શકતી. યસ, તો NBFC હેઠળ જે કોઈ પણ થાપણો છે એ થાપણો, બરાબર છે, ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એની હેઠળના ડિપોઝિટ ઇન્સ્યોરન્સ, થાપણ વીમા અન્વયે સુરક્ષિત હોય છે. ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અન્વયે સુરક્ષિત હોય છે. આ વિધાન ખોટું છે. યાદ રાખજો, અગેન આ વિધાન ખોટું છે. સુરક્ષિત હોતી નથી. ક્લિયર છે? આ ખાસ યાદ રાખજો. સો માત્ર એક જ વિધાન સાચું છે. હવે પ્રશ્ન એ થાય કે મારે સ્ટેટમેન્ટ 2 ને અઘરું બનાવવું હોય, આ જ સ્ટેટમેન્ટ 2 ને વિધાન 2 ને ડિફિકલ્ટ બનાવવું હોય તો શું કરી શકું હું? આવું સ્ટેટમેન્ટ લખીશ. NBFC
દેશની પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમનો ભાગ હોતી નથી. યસ, પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ, માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, બરાબર છે, તમે SBI ના ગ્રાહક છો અથવા બેંક ઓફ બરોડાના ગ્રાહક હશો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ એક્સિસ બેંકના કસ્ટમર હશો. હવે તમે સહસ્ત્ર IAS માં માનો કે ફી પે કરવા આવો છો અને તમે ચેક આપો છો, એકે SBI નો આપ્યો, એકે બેંક ઓફ બરોડાનો આપ્યો, એકે એક્સિસ બેંકનો ચેક આપ્યો, મને સ્ટુડન્ટ બધાએ. હવે મારું એકાઉન્ટ માનો કે HDFC બેંકમાં છે સહસ્ત્ર IAS નું, તો SBI એ આપેલો ચેક પણ ક્લિયર થશે, બેંક ઓફ બરોડાએ આપેલો ચેક પણ ક્લિયર કરશે અને એક્સિસે આપેલો ચેક ક્લિયર થશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ આટલી? યસ, એવું માનીએ છીએ કે બધાએ બહુ પ્રામાણિકતાથી, બરાબર છે, ક્યાંય એમાં પેલું નથી કર્યું, ચેક બાઉન્સ થાય એવું નથી કર્યું. તો ક્લિયર કરે છે? યસ, હા કરે છે. હવે આ ક્લિયર થાય છે કેમ? પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમનો ભાગ છીએ. NBFC પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમનો ભાગ નથી, માટે ચેક ઇસ્યુ કરી શકતી નથી. તો યસ, જે બેંક પેમેન્ટ એન્ડ જે ઇન્સ્ટિટ્યુશન, બેંક નથી બોલતો, જે ઇન્સ્ટિટ્યુશન પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમનો ભાગ છે એ જ ચેક ઇસ્યુ કરી શકશે અને બેંકો જ આવશે અહીંયા. ક્લિયર છે? આ રીતે મિત્રો તમારે ક્લિયર છે. અલગ અલગ વેથી આમથી આમ પૂછે, આમથી આમ પૂછે, આમથી આમ પૂછે, જેમ પૂછે એમ આપણે કન્ટેન્ટ કરેલું હોવું જોઈએ, તો આપણને દોસ્તો મજા છે. આ ઇકોનોમીના આપણે અહીંયા 15 લેક્ચર આજે પૂર્ણ કર્યા છીએ. આ સિરીઝ તમને કેવી લાગી એનો એક ચોક્કસપણે રિવ્યૂ આપજો. તમારું કોઈ સજેશન હોય તો એ પણ કહેજો. ક્લિયર છે? આપણે એ સજેશનને પ્રયત્ન કરીશું કે પોલિટીની જે વેબ સિરીઝ શરૂ થાય છે એ હવે આપણે 21 તારીખથી સ્ટાર્ટ કરીશું, બરાબર છે, એમાં આપણે માન્ય રાખી પ્રયત્ન કરીશું કે તમારું સજેશન ત્યાં ઇન્કોર્પોરેટ કરવામાં આવે. ગુજરાતમાં એકચ્યુઅલીમાં શું થયું છે, ફેકલ્ટીઓ મોટાભાગના, ઘણા બધા નથી કહેતો, પણ મોટાભાગના ફેકલ્ટીઓ અને સ્ટુડન્ટ વચ્ચે જે ડિસ્ટન્સ એટલું બધું વધારી દીધું છે કે છોકરાઓ આજે મને ફોન કરે ને તો સિમ્પલી લિટરલ મારી આગળ તમે એવા હું 100 કોલ રેકોર્ડિંગ આપી શકીશ, કહેતા હશો તો, બરાબર છે, ઓટો કોલ રેકોર્ડિંગ છે, બરાબર છે, 100 કોલ અર્પણ પટેલ સાહેબ જ વાત કરે છે ને, નહીં અર્પણ પટેલ સાહેબને ફોન આપો ને. એટલે મેં કીધું ભાઈ હું અર્પણ જ બોલું છું, બરાબર છે, અને મેં કીધું હું બહુ સામાન્ય માણસ જ છું, તમે અનાયાસે ફોન કરજો મને, મારો જવાબ આ જ હશે, બરાબર છે. તમે એટલે છોકરાઓ બિચારા શું માને છે કે સાહેબ ફેકલ્ટી ડાયરેક્ટ નંબર ના આપે, ફેકલ્ટી 5-5 વાર ફોન કરીએ ત્યારે જવાબ આપે. બધા એવા નથી હોતા, આગળ હું કહું છું, પણ મોટા ભાગે આ કેસ જોવા મળે છે. ક્લિયર છે? માટે વિદ્યાર્થી અને ફેકલ્ટી વચ્ચેનો જે કનેક્ટ હોવો જોઈએ, ક્લિયર છે, કે જેના કારણે ખબર પડે કે વોટ સ્ટુડન્ટ વોન્ટ્સ એન્ડ વોટ ટીચર્સ આર ડિલિવરિંગ, બરાબર છે, એ પ્રોપર એક બ્રિજ જે હોવો જોઈએ એ નથી થઈ શક્યો. માટે તમે જોઈ શકો છો આજે કે જે લોકો ક્લાસ 1-2 નો પોટેન્શિયલ ધરાવે છે એ બધા બિન સચિવાલયમાં અથવા તો એવી જગ્યાએ પ્રિપરેશન કરી રહ્યા છે. ક્લિયર? આ બધા લોકોને કહેવા જાઉં છું, નેવર લેટ ડાઉન યોર ગાર્ડ, નેવર એવર. અને મને તો હમણાં એક છોકરાનો ફોન હતો, એને તો મને સ્પેસિફિકલી કીધું કે સર અમે જે પેલી બિન સચિવાલય વાળી એક્ઝામ હતી એમાં પાસ થયેલા બધા ક્લર્ક છીએ, એ કે અમે GPSC ની તૈયારી કરતા હતા, ફેમિલીની સિચ્યુએશન એવી હતી કે અમારે જોબ લેવી જરૂરી હતું. મેં કીધું પરફેક્ટલી ઓકે, એમાં ક્યાં ખોટું છે, આપણે આપણા પરિવાર માટે જ કર્યું છે ને. પણ એ કે સાહેબ હવે અમારા લોકો માટે તમે એક બેચ ચાલુ કરો, સ્પેસિફિકલી અમે જઈશું, એમાં બીજું કોઈ નહીં સાહેબ, કે બરાબર છે, અમારા લોકો માટેની જ એક બેચ. એટલે આવો વિચાર પણ છે, બરાબર છે, કે આવા લોકો માટે એક સ્પેસિફિકલી બેચ ચાલુ કરીએ. અને એનું રીઝન એ છે કે એમાં જે લોકો પાસ થયા છે ને એ ખરેખર હોશિયાર છે. ટોપ 100 ની અંદર મારા 5 છોકરા છે, 5 નહીં સોરી 6 હવે તો, બરાબર છે, મને ખ્યાલ નહોતો. એ કે સાહેબ લેવી પડી જોબ, અને સાચું છે, એમાં કાંઈ ખોટું નથી. તમે તમારા પરિવાર માટે કોઈ કામ કરો છો અને એ કામ નીતિ અંતર્ગત છે, કાયદાકીય છે, તો કોઈ ખોટું નથી. પણ એ કે સાહેબ હવે કેવું છે, બીજા બધા એમ પડવું ને એના કરતાં તમે 8-10 મહિના 8-6 મહિનાનો ટાઈમ છે ને એમાં અમે આ કરવા માંગીએ છીએ. એટલે મેં કીધું કોઈ વાંધો નહીં, તમારા ગ્રુપમાં તમે વિચાર કરી લો, બધા કહી દો, આપણે કરી દઈશું. ક્લિયર છે? થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.